લેટ અસ સ્ટાર્ટ કરીએ આપણા સેશનને. ક્યાં હતા આપણે? તમે અને હું આપણે ભણતા ભણતા ક્યાં પહોંચ્યા હતા? ક્યાં પહોંચ્યા હતા? કયા કવિ સુધી હતા? મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી દરબાર પુંજાવાલા એભલવાળા ભણ્યા હતા. હા કે ના? ખબર તમને હોવી જોઈએ ભાઈ, કારણ કે મહેનત તમે કરો છો. સમજાય છે? કિશનસિંહ ચાવડા જીપ્સી બાકી હતા. બરાબર. અમૃતલાલ ઘાયલને ભણ્યા હતા આપણે. કોને ભણ્યા દોસ્તો? લાસ્ટ લેક્ચરમાં આપણે અમૃતલાલ ઘાયલને ભણ્યા હતા, એટલે કે અમૃતલાલ ભટ્ટને ભણ્યા હતા. આજે ત્યાંથી આપણે આગળ જવાનું છે અને એક ખૂબ સરસ એવા એક સાહિત્યકાર જે છે એ સાહિત્યકારની સાહિત્ય સફર જે છે એ સાહિત્ય સફરને તમારી સમક્ષ મારે મૂકવી છે. અને બીજું કોઈ નથી દોસ્તો. સાયકલ તો ઘણી બદલાય, પણ બાનો એ ચહેરો નથી બદલાયો. રાઈટ? સાયકલ એક એવું માધ્યમ છે જે તમે ચલાવ્યું હશે. રાઈટ? એક ટુ વ્હીલર છે. રાઈટ? તો એવું ને એવું એક ફોર વ્હીલર એટલે જીપ્સી. એવું ને એવું એક ફોર વ્હીલર એટલે જીપ્સી. અને દોસ્તો આ મહાન ચહેરો જે તમારી સમક્ષ હાલ તમે જોઈ રહ્યા છો, એ ચહેરાનું નામ પણ છે કિશનસિંહ. કિશનસિંહ, જેને તમે જીપ્સીના નામે ઓળખો છો. કેના નામે ઓળખો છો? જેને તમે જીપ્સીના નામે ઓળખો છો. કિશનસિંહ ચાવડાની આપણે વાત કરવાની છે. કોની વાત કરવાની છે? કિશનસિંહ ચાવડાની વાત કરવાની છે. ઓકે. શું કીધું છે? કે સાયકલ તો ઘણી બદલાય છે, પણ બાનો ચહેરો જે છે, બાનો એ ચહેરો નથી બદલાયો. રાઈટ? એ જેવી હતી એવી ને એવી જ છે, કવિ એમ કહેવા માંગે છે. સાહેબ જન્મ ક્યાં થયો છે? પૂરું નામ શું છે? એમનું ઉપનામ શું છે? આ બધા તથ્ય જે છે તથ્યને આપણે નિહાળવાના છે. બરાબર? તો જન્મથી આપણે સ્ટાર્ટ કરીએ. કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરી શકે કે એમનો જન્મ કઈ જગ્યાએ થયેલો છે. રાઈટ? કિશનસિંહ ચાવડા જીપ્સીનો જન્મ કઈ જગ્યાએ થયેલો છે? દોસ્તો જન્મ જ્યારે પૂછે ત્યારે તમે કહેજો વડોદરા નામના જિલ્લામાં તેઓનો જન્મ થયો છે. પણ વડોદરામાં કઈ જગ્યાએ? વડોદરામાં વડોદરા શહેર જ, વડોદરા ખાતે જ એમનો જન્મ થાય છે. તો સાહેબ અમે તો એક વાંચ્યું છે વાંજગામ સુરત. હા, સાચી વાત છે. જન્મ એમનો વડોદરા ખાતે થાય છે. જન્મ એમનો વડોદરા ખાતે થાય છે. પણ એમ પૂછવામાં આવે કે એમનું મૂળ વતન કયું હતું, તો તેમનું મૂળ વતન હતું વાંજગામ. કયું ગામ દોસ્તો? વાંજગામ. જે કઈ જગ્યાએ આવેલું છે? જે આવેલું છે સુરતમાં. ક્યાં આવેલું છે? સુરતમાં. તો સુરતના વાંજગામ ખાતે તેઓનો જન્મ થાય, તેઓનું મૂળ વતન છે. અને જન્મ એમનો ક્યાં થાય છે? જન્મ થાય છે વડોદરા ખાતે. ક્યાં થાય છે? વડોદરા ખાતે તેઓનો જન્મ થાય છે. રાઈટ? સરજી પૂરું નામ શું છે? કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. બરાબર ને દોસ્તો? આ એમનું નામ છે. આ પૂરું નામ છે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. જેમનો જન્મ વડોદરા ખાતે થયો હતો. મૂળ વતન એમનું વાંજગામ છે, જે સુરતમાં આવેલું છે. કઈ સાલમાં જન્મે છે? તો ઈસવીસન 1904 ની સાલમાં જન્મે છે. કઈ સાલમાં જન્મે છે? ઈસવીસન 1904 ની સાલમાં જન્મે. પણ વારંવાર પૂછાતો એક પ્રશ્ન કે સાહેબ એમનું ઉપનામ શું છે? જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે તબલાતોડ જવાબ દેજો કે એમનું ઉપનામ જીપ્સી છે. શું છે દોસ્તો? જીપ્સી છે. છેલ્લા લેક્ચરમાં, સાહિત્યના છેલ્લા લેક્ચરમાં હું તમને બધા ઉપનામો છે ને એક હારે આપી દઈશ. બધા તખલ્લુસો છે એ એક હારે આપી દઈશ. પછી આપણે શું કરવાનું રે? પછી આપણે શું કરવાનું રે? ખાલી એને એક સાથે એક લાઈનમાં હું બોલી દઈશ. હું જ તે સ્પીડમાં બોલી દઈશ અને એ તમારી ક્લિપને તમારી પાસે રાખી દેવાની છે. હોતી વખતે એક વખત સાંભળી લેવાની છે. 10 મિનિટની ક્લિપ હશે. 10 મિનિટની ક્લિપમાં મુખ્ય કૃતિઓ વાંચી લઈશ. 10 મિનિટની ક્લિપમાં મુખ્ય પંક્તિઓ વાંચી લઈશ. આવું આપણે કંઈક કરશું, જેથી કરીને તમારી પાસે ક્લિપ રહે. તમને કદાચ મારો અવાજ ગમતો હોય તો તમારો અવાજ ગમતો હોય તમે તમારા અવાજમાં કરી શકો. ઓકે, આવું કંઈક આપણે કરશું. પણ નો કમિટમેન્ટ. હવે જિંદગીમાં કમિટમેન્ટ દેવાના બંધ કરી દીધા મેં. કમિટમેન્ટ દેવાનું ઘણો પસ્તાયો છે એટલા માટે. ચલો, તો કિશનસિંહ ચાવડા જે છે એ કિશનસિંહ ચાવડા કોકના સંપર્કમાં આવે. કોના સંપર્કમાં આવે? સંપર્કમાં આવે છે ઉમાશંકર જેઠાલાલ જોશી. અને જેવા ઉમાશંકર જેઠાલાલ જોશીના સંપર્કમાં આવે, સાહિત્ય તરફ એને જમણી લઈ લીધી. મતલબ કે સાહિત્ય તરફ તેઓ આકર્ષાયા. કોના સંપર્કમાં આવતા? ઉમાશંકર જેઠાલાલ જોશીના સંપર્કમાં આવતા. રાઈટ? અને પોતાના જે અનુભવો બન્યા એ અનુભવોને આધાર પર તેઓએ લખવાની શરૂઆત કરી. અને વધુમાં વધુ તેઓ દોસ્તો હિન્દી અને બંગાળી જે છે એ બંગાળી વિષયના પણ જાણકાર એવા કિશનસિંહ ચાવડા જે છે, કિશનસિંહ ચાવડાએ ઘણું મોટું એવું ખેડાણ જે છે, ઘણું મોટું એવું ખેડાણ આ સાહિત્ય ક્ષેત્રમાં કરેલું છે. સમજાય છે? આટલા પોઈન્ટ સમજાણા કે નહીં? કહેજો મને. જોરદાર આઈડિયા ને? એટલા માટે જ તે જાણીતો છું. ચલો, કાંઈ વાંધો નહીં. ઓકે,
હવે તો નેક્સ્ટ પેજમાં જઈએ. નેક્સ્ટ પેજમાં આપણે જે જોઈ છે એ બધું છે. બરાબર. કોની વાત કરીએ છીએ સરજી? આપણે વાત કોની કરી રહ્યા છીએ? વાત કરી રહ્યા છીએ કિશનસિંહ ચાવડાની. કોની વાત કરી રહ્યા છીએ? કિશનસિંહ ચાવડાની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે. કિશનસિંહ ચાવડાનું ઉપનામ શું છે સાહેબ? સાયકલની વાત કરી. આ સાયકલની સાથે સાથે એક બીજી એક ગાડી છે, આપણે જીપ્સી કહીએ છીએ. તો જીપ્સી તેઓનું ઉપનામ છે. તેઓનું ઉપનામ છે જીપ્સી. હવે જીપ્સીની સાથે સાથે હવે એમની કૃતિઓ અને એમની સાથે બનેલા તમામ બનાવો જે છે એ બનાવોને આપણે અત્યારે ભણવાના છે. ઓકે. એમની સાથે બનેલા જે પણ બનાવો છે દોસ્તો, એ બનાવોને આપણે અત્યારે જાણવાના છે. ચલો તો કૃતિઓ જાણીએ અને એમની સાથે બનેલા બનાવો. કોના સંપર્કમાં આવે છે દોસ્તો? કયો જોઈ મને. કોના સંપર્કમાં આવશે? તો સંપર્ક જે છે એ સંપર્ક થશે ઉમાશંકર જેઠાલાલ જોશીનો. કોનો સંપર્ક થશે? ઉમાશંકર જોશી જે છે એ ઉમાશંકર જોશીજીનો સંપર્ક થશે. ઉમાશંકર જોશીનો સંપર્ક થતા તેઓ સાહિત્ય ક્ષેત્રે ખેંચાશે અને સાહિત્ય ખેડાણ જે છે એ સાહિત્ય ખેડાણ કરવાના છે. ઓકે, ચાલો ડન. ખબર પડી ગઈ. જીપ્સીના ઉપનામથી તેઓ રેખાચિત્રો સંસ્કૃતિ નામની એક સામાયિકમાં સૌ પહેલી વખત પોતાની કૃતિઓને પ્રગટ કરે છે. રાઈટ. ઓકે. અને વડોદરા જે છે, વડોદરા સાધના મુદ્રાલય એમના દ્વારા સ્થપાયેલી એક સંસ્થા છે. નર્મદ ચંદ્રક મેળવેલો છે. જેટલા પોઈન્ટ જરૂરી છે ને એટલા જ પોઈન્ટ આપણે લેવાના છે. રાઈટ. કોના સંપર્કમાં આવ્યા તમને ખબર છે, પણ હવે એક સંસ્થાનું નામ યાદ રાખજો. આ સંસ્થા કદાચ પૂછાય. વડોદરા સાધના મુદ્રણાલય ની સ્થાપના કોને કરી? વડોદરા સાધના મુદ્રણાલય આની સ્થાપના કોના દ્વારા થઈ છે? તો કે સાહેબ કિશનસિંહ ચાવડા જીપ્સી દ્વારા થઈ છે. સાહેબ કિશનસિંહ ચાવડા એટલે જીપ્સી, અમને આટલી ખબર છે. આમની સાહેબ કોઈ કૃતિઓ ખરી? કૂતરી નહીં, કૃતિઓ ખરી કે જે અમારે યાદ રાખવાના છે? રાઈટ. તો હા, આપણે યાદ રાખશું. સૌથી પહેલો છે તારા મૈત્રક. અમાસના તારા, તારા તારા, પૂનમ પૂનમ, બધું આવું જ કંઈક કર્યું છે. રાઈટ. ઓકે. ગરીબનો હાય, ગરીબની હાય નથી કહેતા, ગરીબની આંતરડી ડૂબે એમ કે ને. રાઈટ. પછી અંધાપો, સંસાર, નાદ, હિન્દી સાહિત્યનો ઇતિહાસ, કબીર સંપ્રદાય, કુમકુમ. રાઈટ. પછી સરવરી એમની રચના છે, ભૈરવી એમની રચના છે. તો શરૂ ક્યાં કરાય? તારા મૈત્રકથી. ક્યાંથી શરૂ કરાય દોસ્તો? તારા મૈત્રકથી શરૂઆત કરે. સૌથી પહેલી કૃતિ જે આપણે યાદ રાખવાની છે કઈ છે? તારા મૈત્રક. ઓકે. પ્રથમ કૃતિ એટલે તારા મૈત્રક. પછી આવું નવું કંઈક, અને એ છે અમાસના તારા. કેના તારા? અમાસના તારા. પૂનમના દિવસે તારા હરખા દેખાય કે અમાસ? અમાસના તારા. તો કે અમાસના તારા એમની રચના છે. હવે અમાસ ઉપરથી જ તે અમાસથી પૂનમ ભણી, એટલે અમાસથી જયારે પૂનમ તરફનો જે સમય જાય છે એને લખી છે એમને અમાસથી પૂનમ ભણી. અમાસથી પૂનમ ભણી. આ ભણી એટલે ભણી નહીં, ભણી એટલે ની તરફ. રાઈટ. અમાસથી પૂનમ ભણી રચના કિશનસિંહ ચાવડાની છે. ધરતીની પુત્રી એમની રચના છે. રાઈટ. ઓકે. સરવરી એમની રચના છે. ભૈરવી એમની રચના છે. ભૈરવી એમની રચના છે. સરવરી એમની રચના છે. બરાબર. ધરતીની વાત કરી તો ધરતીની પુત્રી એમની રચના છે. ધરતીની પુત્રી પણ એમની રચના છે. ધરતીની પુત્રી. પછી ગરીબોની હાય, ગરીબોની હાય પણ એમની રચના છે. રાઈટ. ગરીબોની હાય જે છે, ગરીબોની હાય ન લેવાય એવું કહેવાય, તો એ ગરીબોની હાય પણ એમની રચના છે. સંસાર છે એમની રચના. અંધાપો એમની રચના છે. સંસાર એમની રચના છે. અંધાપો જે છે એ અંધાપો એમની રચના છે. રાઈટ. આ બધી રચનાઓ કિશનસિંહ ચાવડાની છે. સાહેબ હજી એકાદી કંઈક ઘટતી હોય લઈ લ્યો. તો નાદ છે, હિન્દી સાહિત્યનો ઇતિહાસ છે, અને કબીર પંથ એટલે કબીર સંપ્રદાય. રાઈટ. નાદથી ચાલુ કરો. નાદ, હિન્દી સાહિત્યનો ઇતિહાસ. અને કબીર સંપ્રદાય. કયો સંપ્રદાય? કબીર સંપ્રદાય. આ બધી રચનાઓ એમની છે. સાહેબ આમાંથી અમારે બધી યાદ રાખવાની. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. તમે એને કઈ રીતના યાદ રાખી શકો છો. જો યાદ રાખવી હોય તો રાખી શકાય, જો નથી રાખવી તો ન રાખી શકાય. રાઈટ. ઓકે. ડન. ચલો. ઓકે.
સાહેબ તો આપને યાદ કઈ રીતના રાખશું? એમની એક રચના, સાયકલ તો ઘણી જોઈ પણ બાનો એ ચહેરો નથી બદલાતો. આ તમે પાઠ ભણતા અને પાઠમાં આ બધું આવતું, એમનામ જ છે, એમાં કઈ નવું હું મારું લાવ્યો નથી. જે હતું એનું ઈ જ છે, બરાબર? જે હતું એનું ઈ જ છે, એમાં હું કાંઈ નવું લાવ્યો નથી દોસ્તો. રાઈટ? ઓકે સાહેબ, સમજી ગયા. આગળ વધો, કંઈક નવું કયો. આને કઈ રીતના આપણે યાદ રાખશું? ચલો તો કંઈક સ્ટોરી બનાવશું ને, સ્ટોરી બનાવીને યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તારા મૈત્રક, અમાસના તારા, અમાસથી પૂનમ ભણી, ભૈરવી, સરવરી, ધરતીની પુત્રી, ગરીબોની હાય, સંસાર, અંધાપો, નાદ, હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય. દોસ્તો, એક ગરીબનું ઘર હતું. રાઈટ? એક ગરીબનું ઘર છે અને આ ગરીબના ઘરમાં ભૈરવી નામની એક છોકરી રહે છે. કઈ છોકરી રહે છે? ભૈરવી. એને એક બીજી બેન છે જેનું નામ છે સરવરી. સરવરી નામની એક એને બેન છે. તો ભૈરવી અને સરવરી, સમજાય છે? સાવ ગરીબ છે. અને ગરીબને શું કહેવામાં આવે દોસ્તો? ગરીબને કહેવાય છે ધરતીના લોકો. તો આ બંને ધરતીની પુત્રી કહેવાશે. શું કહેવાશે? ધરતીની પુત્રી. રાઈટ? તો ધરતીની પુત્રી ભૈરવી અને સરવરી ગરીબ એક ખોયડામાં જન્મ પામી છે. રાઈટ? એટલે આપણને શું ખબર પડી ગઈ? ભૈરવી, સરવરી, ધરતીની પુત્રી, બરાબર, ગરીબોની હાય, આટલીક વાતો આપણને ખબર પડી ગઈ. સમજાય છે? હવે આ ભૈરવી જે છે અને સરવરી છે, રાઈટ, ભૈરવી અને સરવરી છે, એ સંસાર સુખ માણે છે. અને સંસાર સુખ જ્યારે માણે છે ત્યારે લોકો એને હેરાન કરે. શું કરે છે દોસ્તો? લોકો એને હેરાન કરે છે, એને પરેશાન કરે છે. રાઈટ? અને એના જ કારણે આ સંસાર સુખ માણે છે, લોકો એને હેરાન કરે, પરેશાન કરે છે. એટલે જ તે એમને એક ભૈરવી અને સરવરી શું કે છે? ગરીબની હાય ન લેશો સાહેબ, ગરીબની હાય ન લેશો. અને કારણ તો કે સાહેબ અમે તો અમાસના તારા છીએ, અમે તો અમાસના તારા છીએ. ગરીબની હાય ન લેશો સાહેબ, અમે તો અમાસના તારા છીએ. રાઈટ? અમે પૂનમ એ જોઈ છે, અમે અમાસ એ જોઈ છે. અમે અમાસથી પૂનમ ભણી, અમે અમાસથી પૂનમ ભણી જતી, પૂનમ ભણી જતી આ રાતોને જોઈ છે, રાતોને જોઈ છે. રાઈટ? આવું કોને કીધું દોસ્તો? સરવરીએ અને ભૈરવીએ કીધું. એટલે જો આટલી ખબર પડી ગઈ, અમાસના તારા, અમાસથી પૂનમ ભણી, ભૈરવી, સરવરી, ધરતીની પુત્રી, ગરીબોની હાય, સંસાર. સમજાય છે? હવે આને કઈ રીતના આપણે યાદ રાખીશું? તો કે સાહેબ આમાં એક બેન જે છે એ બેન અંધ હતી. એક બેનને શું હતો? એક બેનને હતો અંધાપો. અને જે બેનને અંધાપો હતો ને એની સાથે સંસાર સુખ, એને સંસાર સુખ માન્યું છે, એની સાથે ચીટ થઈ એવું આપણે વિચારો, બરાબર ને? અને એટલા માટે એની આંતરનો નાદ નીકળે છે, એની આંતરનો નાદ નીકળે છે, અંદરથી આંતરનો એક નાદ નીકળે છે. અને નાદમાં એમ કહે છે કે ગરીબોની હાય નો લેશો સાહેબ, અમે તો અમાસના તારા છીએ, અમાસથી પૂનમ ભણી જતી આ રાતોને અમે જોઈ છે. રાઈટ? આવી રીતના આપણે એને યાદ રાખી શકીએ. ફરી એક વખત સરસ રીતના આપણે જોઈએ. શું કીધું મેં? એક ગરીબનું ઘર છે, ધરતીની પુત્રી ભૈરવી અને સરવરી ત્યાં રહે છે. ભૈરવીને અંધાપો છે, સંસાર સુખ તે માણે છે, એની સાથે ચીટ થાય છે. એટલા માટે એ સામેવાળા વ્યક્તિને ક્યાંનાથી? તો કે એના આંતરનાદથી એક વાત કહે છે કે ગરીબોની હાય ન લેશો સાહેબ, અમે તો અમાસના તારા છીએ, અમાસથી પૂનમ ભણી જતી આ રાતોને અમે જોઈ છે. આવી રીતના આપણે કિશનસિંહ ચાવડા જે છે, કિશનસિંહ ચાવડાને યાદ રાખીશું. સમજાય છે? ઓકે? આપણે એવું યાદ રાખી શકીએ કે આ બધી ઘટના આ બેને આજે વાતો કરી હતી એક જીપ્સીમાં બેઠા બેઠા કરી હતી. એને શું કરી દોસ્તો? એક જીપ્સી જે છે એ જીપ્સીમાં બેઠા બેઠા એમને આ વાતો કરી હતી. એટલે તમને એ કિશનસિંહ ચાવડા જીપ્સી પણ યાદ રહી છે, બરાબર? વડોદરા જે છે, વડોદરા સાધના મુદ્રાણન જે છે એમની તેઓએ સ્થાપના કરેલી છે. અને કિશનસિંહ ચાવડા જીપ્સીની આટલી વાતો યાદ કરીશો અને એક પંક્તિ યાદ કરીશો કે સાયકલ તો ઘણી બદલાઈ છે પણ બાનો એ ચહેરો નથી બદલાયો. સાયકલ તો ઘણી બદલાઈ છે પણ બાનો એ ચહેરો નથી બદલાયો. આ વાતને આપણે યાદ રાખીશું અને અહીંયાથી આપણે આગળ જશું. રહી જાય ને યાદ કે નો યાદ રહે? હવે યાદ ન રહે તો ડોક્ટરને દેખાડવું પડે ને, રાઈટ? ઓકે, ચલો. તો બીજું એક બહુ મોટું એવું એક વ્યક્તિત્વ જે છે, વ્યક્તિત્વના ખોળે આપણે ખૂંદવા જવાનું છે અને મજા કરવાનું છે.
અને એ વ્યક્તિત્વ કોણ છે જોઈએ આપણે. પહેલા આપણે એક વખત લીટા પાડી દઈએ, જે નોર્મલ સિસ્ટમ હોય છે. છોકરાઓને આવું લીટા પાડે ને સાહેબ એ બહુ ગમે, એટલે એ નોર્મલી પછી મેં ચાલુ કર્યું. મેં કીધું હું લીટા પાડી દઈશ, તમે ચિંતા કરતા નહીં, તમારે લીટા જ પાડવા હોય તો. બરાબર, તો આપણે ફરી એક વખત સરસ એવા લીટા પાડી દઈએ. ચાલો, ઓકે. ચલો, કિશનસિંહ ચાવડા નામ છે. શું નામ છે દોસ્તો? કિશનસિંહ ચાવડા. અને કિશનસિંહ ચાવડાનો જન્મ ક્યાં થાય છે દોસ્તો? જન્મ ઈસવીસન 1904 ની સાલમાં તેઓનો જન્મ વડોદરા ખાતે થાય છે. ક્યાં થાય છે? વડોદરા ખાતે થાય છે. તેઓનું મૂળ વતન પૂછે તો વાંચગામ સુરત છે. મેં તમને કીધું જ છે. પૂરું નામ કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા છે. શું નામ છે? કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, જેને આપણે જીપ્સીના નામે ઓળખીએ છીએ. કવિ પરિચયની વાત કરીએ તો કિશનસિંહ ચાવડા જે છે ઉમાશંકર જેઠાલાલ જોશીના સંપર્કમાં આવતા સાહિત્ય તરફ આકર્ષાયા. પોતાના વ્યક્તિગત અનુભવોને આધાર પર પોતાને લેખન કાર્યની શરૂઆત વધુમાં વધુ બંગાળી અને હિન્દી સાહિત્ય જે છે એ સાહિત્ય સાથે પણ તેઓ જોડાયેલા અને એના જાણકાર હતા. જીપ્સી ઉપનામથી તેમને રેખાચિત્રો સંસ્કૃતિ નામના સામાયિકમાં સૌપ્રથમ વખત પ્રગટ થયા હતા. એમના જે શું કહેશું જે કૃતિઓ છે, રાઈટ. તેઓ ક્ષત્રિયના તંત્રી અને નવ ગુજરાતના સહતંત્રી રહી ચૂક્યા છે, રાઈટ. માસિક છે, બરાબર. તેમણે વડોદરા સાધના મુદ્રણાલય જે છે એની સ્થાપના કરી હતી અને તેમને સારા કામ બદલ નર્મદ ચંદ્રક એવોર્ડ જે છે એમનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તારા મૈત્રક પૂછાઈ ગયેલી રચના છે. અમાસના તારા, અમાસથી પૂનમ ભણી, ધરતીની પુત્રી, પછી કુકમકુ, બરાબર. ત્યારબાદ છે સરવરી, ભૈરવી, ગરીબની હાય, અંધાપો, સંસાર, નાદ, હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય, બરાબર. આ બધું કહી દીધેલું છે, એટલે ખાલી એક વખત લીટો પાડી દીધો છે. સાયકલ તો ઘણી બદલાય છે, પણ બાનો એ ચહેરો જે છે એ બાનો એ ચહેરો બદલાયો નથી. કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. હવે મેં તમને કીધું બહુ મોટું વ્યક્તિત્વ. ફરી એક વખત એક એવો ઇતિહાસ, એક એવો સાહિત્યકાર કે જેને સાહિત્ય જગતમાં ખૂબ મોટું એવું નામ કર્યું, ગુજરાતી સાહિત્યને એક અલગ સીમા પર લઈ ગયા, રાઈટ. અને એ વ્યક્તિનું નામ છે ગુલાબદાસ બ્રોકર. બ્રોકર નામ સાંભળ્યું છે, પણ એ અલગ, તમે જે સાંભળ્યું છે અલગ છે કંઈક, બરાબર. આપણે ગુલાબદાસ બ્રોકરની વાત કરવાની છે. કેની વાત કરવાની છે? ગુલાબદાસ બ્રોકરની વાત કરવાની. તો પ્રશ્ન પહેલો એ થયો તમારો, તે તમે જ કરવાના છો પ્રશ્ન કે સાહેબ ગુલાબદાસ બ્રોકરનો જન્મ ક્યાં થયો? અહીંયા કોણ છે? અહીંયા છે ગુલાબદાસ બ્રોકર. સૌથી પહેલો પ્રશ્ન સાહેબ, એમનો જન્મ ક્યાં થાય છે? કોઈને ખબર હોય તો જણાવશો જી. ગુલાબદાસ બ્રોકરનો જન્મ ક્યાં થાય છે? ચલ, ગુલાબદાસ બ્રોકર કયો? ગુલાબદાસ બ્રોકર જે છે એનો જન્મ ક્યાં થાય છે? લાઈક ધીસ વિડીયો ફ્રેન્ડ્સ, લાઈક ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. ઘણી વાર લખ્યું ભાઈ, રાઈટ. ચલો, તમારો પ્રેમ છે એ છે, જબરદસ્ત છે, પણ આપણે નથી લખવું, હે ને. જેને લાઈક કરવાનું લાઈક કરશે, નથી કરવાનું કાંઈ વાંધો નહીં, રાઈટ. એમનો જન્મ પોરબંદર ખાતે થાય છે. ઈસવીસન 1909 ની સાલમાં તબલાતોડ જન્મ થયો. ઈસવીસન 1909 ની સાલમાં પોરબંદર, બાપુ જે છે એ બાપુના જન્મ સ્થળે તે પોરબંદર ખાતે ગુલાબદાસ બ્રોકરનો જન્મ થાય છે. હું તમને પોરબંદર જિલ્લો ભણાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું. અને જિલ્લાની બુક આવી રહી છે. જેવી જિલ્લાની બુક આવે અહીંથી ડિસ્પેચ થાય એના 5 દિવસ પછી જિલ્લા શરૂઆત કરશું. એક જિલ્લો તમને વાંચવાનો કહીશ, તમારે વાંચવાનો, અને વાંચી ના આવો પછી આપણે એની ટેસ્ટ લેશું, બરાબર ને. એ જ જિલ્લાની બુકમાંથી. પછી તમારી પાસે કોઈ બીજી બુક હોય તમારે વાંચવી હોય તો ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. મારી બુક તમારે પરચેસ કરવી હોય તો તમને મળી જશે, બરાબર. ચલો, ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકરના નામે અમને ઓળખીએ છીએ. શું નામ છે એમનું? ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર. ઓકે, ગુલાબદાસ દેખાય છે આ પેન? ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર, આ એમનું નામ છે. ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર તેઓનું નામ છે, બરાબર ને. દેખાણી ને? નો દેખાણી પેન? નથી દેખાતી, કાંઈ વાંધો નહીં. ચલો, ચેન્જ કરી નાખી.
અઘરું હો ભાઈ. ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર, આ એમનું નામ છે. રાઈટ, આ એમનું નામ છે. હવે દેખાડી, હવે ના પાડો ને તોય દેખાવાની હે ભાઈ. હા તો વાંધો નહીં. એમનું ઉપનામ છે કથક. બરાબર, કથકના નામથી એને લોકો ઓળખે છે. કથક શું છે દોસ્તો? કથક એમનું ઉપનામ છે. તમને એમ કે ગુલાબદાસ બ્રોકર કથક સાથે જોડાયેલા છે. કથક જે છે એ કથક ગુલાબદાસ બ્રોકર સાથે જોડાયેલી એક વાત છે, તો એને હાથ પાડવાની છે, કારણ કે કથક એમનું ઉપનામ છે. ગુલાબદાસ બ્રોકર એટલે વાર્તાના ખા, નાટક લેખક, પ્રવાસ લેખક, વિવેચક, જીવન ચરિત્રક લેખક, સંપાદક બધું કરે. રાઈટ. અને દોસ્તો એની એક કૃતિ જે બહુ ચર્ચામાં હતી, અને ઈ લતા શું બોલે છે. એને કઈ હતી? લતા શું બોલે છે. આ કૃતિ એમની બહુ ચર્ચામાં હતી. રાઈટ, આ કૃતિ જે છે એ કૃતિ એમની બહુ ચર્ચામાં રહેલી કૃતિ છે. એટલે પ્રશ્ન પૂછે સીધો તમને કે લતા શું બોલે છે નામની કૃતિ જે છે એ કૃતિ કોની છે, તો તમારે શું કહેવાનું દોસ્તો? ત્યારે તમારે કહેવાનું છે ગુલાબદાસ બ્રોકરની કૃતિ છે. કેની કૃતિ છે? ગુલાબદાસ બ્રોકરની. હા, બધાને મળી જશે બુક તમ તારે, હે ને? આપણે એટલી પ્રિન્ટુ છપાવશું બધા સુધી પોગે એટલી, હે ને? ચિંતા કરતા નહીં. રાઈટ. અને એમની વાર્તા જે છે એ વાર્તામાં આમ જોઈએ ને તો મનોવ્યાપારનું નિરૂપણ જોવા મળે. ખાલી લતા એક જ નહોતી, લતા અને બીજી વાતોથી એમણે લેખનની શરૂઆત કરી હતી. પણ લતા શું બોલે છે બહુ ચર્ચામાં રહેલી વાર્તા. ગુજરાતી પરિષદના પોતે પ્રમુખ પદે રહી ચૂક્યા છે. કુમાર ચંદ્રક મળેલો છે, રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળેલો છે. અને દોસ્તો 2000ની સાલમાં જેમને નરસિંહ મહેતા એવોર્ડ મળેલો છે. 2000ની સાલમાં તેમને નરસિંહ મહેતા એવોર્ડ અપાયો છે. ચલો મને કહેજો, 2000 આપણે આગલા જ એક સાહિત્યકાર ભણ્યા તેમને નરસિંહ મહેતા મળ્યો તો કઈ સાલમાં મળ્યો હતો? ચલો ચલો ચલો, જલ્દી જલ્દી જલ્દી. ભણી ગયા છીએ આપણે. રાજેન્દ્ર શાહ તો વયા ગયા, એ તો બહુ વર્ષો થઈ ગયા. ઈસવીસન 1999 પહેલો રાજેન્દ્ર શાહ મળ્યો. 2002ની સાલમાં કોને મળ્યો હતો એ કહું છું. તો 2002 વાળું યાદ રહી જાય, 2000ની સાલ વાળું યાદ રહી જાય એટલા માટે. અમૃતલાલ ઘાયલને મળ્યો હતો. કોને મળ્યો દોસ્તો? અમૃતલાલ ઘાયલને મળ્યો હતો 2002ની સાલમાં. અને આમને મળેલો છે 2000ની સાલમાં. કઈ સાલમાં? 2000ની સાલમાં. 2016ની સાલમાં જલન માત્રી છે. 2017માં દલપત પઢિયાર છે દોસ્તો. ત્યાંથી આપણે આગળ જઈ અને હવે એમની બધી કૃતિઓ જે છે કૃતિઓને આપણે જાણવી છે. પણ સૌથી પહેલો પ્રશ્ન હું તમને પૂછું છું, ગુલાબદાસ બ્રોકર જે છે એ ગુલાબદાસ બ્રોકરનું તખલ્લુસ શું છે? ગુલાબદાસ બ્રોકરનું ઉપનામ શું છે? ગુલાબદાસ બ્રોકરનું ઉપનામ શું છે દોસ્તો? જલ્દીથી આન્સર કરજો. તમે કહેવાનો છો સાહેબ કથક લખી નાખો, એટલે મેં લખી જ નાખ્યું, તમે કયો એની પહેલા. તો હવે અત્યારે આપણે જે ચર્ચામાં જઈ રહ્યા છીએ એ ચર્ચાઓ શેની છે? એ ચર્ચાઓ છે એમની કૃતિઓની. શેની ચર્ચાઓ કરવાની છે? આપણે એમની કૃતિઓની ચર્ચા કરવાની છે અત્યારે. ચલો તો સાહેબ કઈ કઈ કૃતિઓ એમની છે? હમણાં એક ભાઈ કીધું કે સાહેબ આ તો બહુ ચર્ચામાં રહેલી કૃતિ છે, લતા અને બીજી વાતો. લતા શું બોલો છો, હરિનો માર્ગ છે, સુરાનું નહીં કાયરનું કામ નહીં, ખાલી હરિનો માર્ગ, વસંતે, મનના ભૂત, રાઈટ, નવા ગગનની નીચે, સ્મરણનો દેશ, અમૃત દીક્ષા. બરાબર ને? મનના ભૂતથી ચાલુ કરીએ આપણે. મનના મોરલા કયો જોઈએ મને? મનના મોરલા વાળી આપણે એક કૃતિ ભણ્યા, એ કોની હતી કયો તો મને? મનના મોરલા વાળી એક આપણે કૃતિ ભણ્યા હતી, કોની હતી? મનના મોરલા વાળી એક કૃતિ ભણ્યા હતા, એ કોની હતી? જલ્દીથી આન્સર દેજો. આપણે લતાની વાત કરીએ ત્યાં સુધી. લતા અને બીજી વાતો. પન્નાલાલ પટેલની હતી. કોની હતી દોસ્તો? પન્નાલાલ પટેલની હતી. વસુંધરા અને બીજી વાતો. રાઈટ, વસુંધરા અને બીજી વાતો. ત્રીજી વાત નહીં, બે વાત આવે ને એટલે આમની હોય. વસુંધરા અને બીજી વાતો. સમજાઈ ગયું? બીજી વાતો બહુ કરી અમને. પછી નરસિંહ મહેતાની એક કૃતિ જેવી ને જેવી કૃતિ આપણને લાગે એ છે હરિનો માર્ગ. હરિનો માર્ગ. ચલો, હરિનો માર્ગ જે છે એ હરિનો માર્ગ પણ એમની રચના છે.
રૂપ સૃષ્ટિ જે છે એ રૂપ સૃષ્ટિમાં એ પણ એમની રચના છે. વસંત જે છે વસંતે એમની રચના છે. રૂપ સૃષ્ટિમાં એમની રચના છે. આ વસંત અને રૂપ, કારણ કે વસંત ઋતુમાં રૂપનું વર્ણન જે છે રૂપનું વર્ણન જોવા મળે. પણ નીતિને કીધું કે એક વારંવાર કહે છે કે સાહેબ આને લઈ લેજો તો લઈ લો, અને એ છે ગુલાબદીન ગાડીવાળો. આ બહુ ચર્ચામાં રહેલી એમની એક રચના હતી, ગુલાબદીન ગાડીવાળો. રાઈટ, પ્રશ્ન પૂછાય ગુલાબદીન ગાડીવાળો જે છે એ ગુલાબદીન ગાડીવાળો કોની રચના છે? ગુલાબદાસ બ્રોકરની રચના છે. રાઈટ, ગુલાબદીન ગાડીવાળો. માણસના મન, બ્રોકરની શ્રેષ્ઠ વાતો, ભીતરના જીવન, પ્રેમ પદાર્થ, હે ને, માણસના મન, ભીતરની વાતો, બ્રોકરની શ્રેષ્ઠ વાતો. એ તો તમને બ્રોકરના નામ ઉપરથી ખબર પડી જાય. ભીતરની વાતો નહીં, ભીતરના જીવન. રચના કઈ છે એમની? ભીતરના જીવન એમની રચના છે. ભીતરના જીવન. દોસ્તો આ બોર્ડ બહુ સારું છે. રાઈટ, આ એપ્લિકેશન થોડીક અઘરી છે હેન્ડલ કરવી, પણ એક વખત ફાવી જશે ને પછી બહુ મજા આવશે. કેમ કે આમાં અલગ અલગ કલરો, મોટા અક્ષરોથી તમને દેખાશે, આવું બધું તમને દેખાય છે, એટલું સરસ દેખાશે. એટલા માટે આપણે રેગ્યુલર આનો ઉપયોગ ચાલુ કરી દેવાના છે. બરાબર, રાઈટ. તો થોડોક સમય લાગશે. બરાબર. પછી પ્રેમ પદાર્થ જે છે એ પ્રેમ પદાર્થ રચના આમની છે. રાઈટ, પ્રેમ પદાર્થ જે છે, પ્રેમ પદાર્થ ને પ્રેમ પદાર્થ રચના એમની છે. નીલીનું ભૂત એમની રચના છે. રાઈટ, હરિનો માર્ગ એમની રચના છે. મનના ભૂત એમની રચના છે. તો નીલીનું ભૂત એ છે, ભૂત બે આવ્યા. એક મનના ભૂત હતા, હવે નીલીનું ભૂત. બસ આટલી રાખીએ આપણે. રાઈટ, ફરી એક વખત મનના ભૂત તો કે નીલીનું ભૂત, લતા અને બીજી વાતો, વસુંધરા અને બીજી વાતો, હરિનો માર્ગ, વસંતે, રૂપ સૃષ્ટિમાં, ગુલાબદીન ગાડીવાળો, માણસના મન, ભીતરના જીવન, પ્રેમ પદાર્થ અને નીલીનું ભૂત. બરાબર, આટલી રચનાઓ આપણે એમની યાદ રાખવાની છે. યાદ રાખ નહીં, ભીતરના જીવન, ભીતરની લેવું, ભીતરના જીવન યાદ રાખવાનું છે. રૂપ સૃષ્ટિમાં પણ એમની રચના મેં લખી નાખી હશે, નથી લખી લખી નાખું. રૂપ સૃષ્ટિમાં હશે, આવી રહી છે. ચલો, તો હવે આટલી રચનાઓને આપણે યાદ રાખવાની છે. સાહેબ આ રચનાઓ કોની? ફરી એક વખત કહી દો, ગુલાબદાસ બ્રોકરની છે. કોની રચનાઓ છે? આ રચનાઓ છે ગુલાબદાસ બ્રોકરની છે. ચલો ડન સાહેબ. ઓકે, સજ્જાને યાદ રાખશું કઈ રીતના? કાંઈક એવું કયો કે અમને યાદ રહી જાય. બરાબર ને, એના માટે જ હું અને તમે ભેગા થયા છીએ. બરાબર, કાંઈક એકાદી સ્ટોરી તો બનાવી જ પડશે. મનના ભૂત, લતા અને બીજી વાતો, વસુંધરા અને બીજી વાતો. બરાબર, પછી હરિનો માર્ગ, વસંતે, પછી તો કે રૂપ સૃષ્ટિમાં, ત્યારબાદ ગુલાબદીન ગાડીવાળો, માણસના મન, ભીતરના જીવન. ચલો, કાંઈ વાંધો નહીં, શરૂ કરીએ છીએ. ક્યાંથી શરૂ કરશી? તો કે એક ગાડીવાળો છે, અને આ ગાડીવાળો જે છે, ગાડીવાળાનું નામ છે ગુલાબદીન ગાડીવાળો. રાઈટ, આ ગાડીવાળો જે છે એ છે ગુલાબદીન ગાડીવાળો. ઓકે, હવે આ ગુલાબદીન ગાડીવાળો જે છે, ગુલાબદીન ગાડીવાળો પેસેન્જરને ભરીને જાય છે. ગાડીવાળો કયો છે? ગાડીવાળો છે ગુલાબદીન ગાડીવાળો. બરાબર ને, આર્યો ગુલાબદીન ગાડીવાળો. આ ગુલાબદીન ગાડીવાળો પેસેન્જરને ભરીને જાય, જો તમે જોઈ શકો છો. અને એમાં જે પેસેન્જર જે છે એ અલગ મલકની વાતો કરતા હતા. સમજાય? પેસેન્જરો અલગ મલકની વાતો કરતા. બે બહેનો ભેગી થાય ને એટલે જબરદસ્ત એ વાતો એ ચડી હોય ને એટલે થોડીક વાર આપણને એમ થાય સાંભળી, પછી એમ થાય કે હવે હટ હેઠા ઉતરી જાય. થારું, આપણે તમે બધા સારા હો, પણ અઘરા હોય એની વાત કરું છું. બરાબર, તો એને લતાની વાતો ચાલુ કરી. રાઈટ, લતાની વાતો ચાલુ કરી. લતા અને બીજી વાતો, લતા અને બીજી વાતો. રાઈટ, હવે એ ખતમ થઈ ને તો કે બોલી વસુંધરાની વાતો ચાલુ કરી. કોની વાતો કરી? વસુંધરાની વાતો કરી. આ વસુંધરા અને લતા બે એમની આજુબાજુમાં રહેવા વાળી બે સ્ત્રીઓ છે. લતા ને બીજી વાતો અને વસુંધરા ને બીજી વાતો, આવી વાતો કરી. રાઈટ, ઓકે. અને એમાં વસંતભાઈની વાતો ચાલુ થઈ ગઈ. કેની વાત થઈ ગઈ દોસ્તો? વસંતભાઈની વાતો ચાલુ થઈ ગઈ. હવે અહીંયાથી મામલો જે છે એ મામલો મેદાને ચડ્યો છે. હવે માથાકૂટો જે છે, માથાકૂટો વધવાની છે, ફાઇનલ થઈ ગયું છે. રાઈટ, એટલે હવે તમે ધ્યાન દેજો. અહીંયા હવે શું છે કે વસંતભાઈની જેવી વાત આવી. રાઈટ, એટલે વસંતભાઈની વાતો કરતા કરતા શું કીધું ખબર હે? અહીં વસંતો છે જેવો કે આમ તો જો કે ભીતરના જીવન છે આપણે જાણી શકીએ નહીં ને. શું કે ભીતરના જીવન જે છે, ભીતરના જીવન તો આપણે જાણી શકીએ નહીં. અંદર એના મનમાં શું હાલે આપણને ન ખબર, એનો મન શું કહેવા માંગે આપણને ખબર નથી. રાઈટ, ઓકે.
ભીતરના જીવન આપણે ન જાણી શકીએ તો બેન કે હા એ માણસના મન આપણે ઓળખી શકીએ નહીં, રાઈટ? માણસના મન આપણે ઓળખી શકીએ નહીં. પણ હમણાં એ થોડોક સેડ રહે છે, થોડોક દુઃખી રહે છે. એની પાછળનું કારણ તો કે એની પાછળનું કારણ જે છે ને એને પ્રેમ થઈ ગયો છે. પ્રેમ થઈ ગયો છે કે હા એને ઓલી નીલી નથી, એને નીલીનું ભૂત ચડેલું છે. કેનું ભૂત ચડેલું છે? નીલીનું ભૂત ચડેલું. સમજાઈ ગયું? એને નીલીનું ભૂત ચડ્યું છે. એને નીલી જ દેખાય, બરાબર ને? લીલી ન દેખાય, પીળી ન દેખાય ને નીલી સિવાય કોઈ દેખાતી નથી, બરાબર? હા, તો કે એ વાત સાચી છે. મનમાં લીલીનું ભૂત એટલે મનના ભૂત થયા. કેના ભૂત થયા દોસ્તો? મનના ભૂત થયા. તો આપણે કેટલી યાદ રહી ગયું? આ યાદ રહી ગયું. લતા અને બીજી વાતો આપણને યાદ રહી ગયું. આપણને યાદ રહી ગયું વસુંધરા અને બીજી વાતો. આપણને યાદ રહી ગયું હરિનો માર્ગ, બરાબર? આપણને યાદ રહી ગયું વસંત. આપણને યાદ રહી ગયું ગુલાબદીન ગાડીવાળો, બરાબર? આપણને યાદ રહી ગયું માણસના મન, ભીતરની જીવન, પ્રેમ પદાર્થ આવી ગયું, પ્રેમ આવી ગયો એટલે નીલી. આપણે ખાલી બાકી રહ્યું છે રૂપ સૃષ્ટિમાં. સમજાઈ ગયું? બાકી શું રહી ગયું? રૂપ સૃષ્ટિમાં. અને રૂપ સૃષ્ટિમાં યાદ રાખવા માટે કઈ મોટી કઈ તોપ તો હે નહીં. રૂપ સૃષ્ટિમાં યાદ રાખવા માટે વસંત જે છે એ વસંતને ઓલી રૂપવાન, ખૂબ રૂપાળી એવી નીલી છે એની ભેગું પ્રેમ થઈ ગયો. કોની ભેગું પ્રેમ થઈ ગયો તો? નીલી છે એની ભેગું પ્રેમ થઈ ગયો તો, રાઈટ? તો એ રૂપ સૃષ્ટિમાં મોહાઈ ગયો તો. ક્યાં મોહાઈ ગયો તો? રૂપ સૃષ્ટિમાં મોહાઈ ગયો તો. સમજાઈ ગયું? અને પછી ખબર પડી જ્યારે મોઢું ધોયું ત્યારે માત્ર ને માત્ર લાપી ભરી હતી. લાપી અસ્તર કરી અને પછી કમ્પ્લીટ થઈને આવી હતી નીલી. એટલે પછી જિંદગીમાં આવું બધું રહેવાનું. સમજાઈ ગયું? રાઈટ? તો આ વાતો જે છે ગુલાબદીન ગાડીવાળો સાંભળતો જાય છે. અને આ જ ગુલાબદીન ગાડીવાળો જેવી પ્રેમની વાતો સાંભળે એટલે ન્યાન્ય બ્રેક માર દે. શું માર દે દોસ્તો? ન્યાન્ય બ્રેક માર દે. ન્યાન્ય ચોંટાડી ગાડીને, હે? અને જેવી બ્રેક મારી એટલે ઓલી બે બેનો રહી આમ કરીને ઉભી રહી ગઈ. સમજાઈ ગઈ? એટલે ગુલાબદીન ગાડીવાળો કે શું થયું? તો કે કાંઈ નહીં, તમે બ્રેક મારી એટલે આ કથકનો પોઝ થઈ ગયો. કેનો પોઝ થઈ ગયો? કથકનો પોઝ થઈ ગયો. હમણાં થોડીક વારમાં ઉલ્લીને આવે હેઠી, રાઈટ? ઓકે, તો આટલું આપણે યાદ રાખી શકીએ. ગુલાબદાસ બ્રોકર જે છે એ ગુલાબદાસ બ્રોકરને આવી રીતના કંઈક આપણે યાદ રાખી શકીએ. સમજાય છે? ચાલો, રહી જાય કે નહીં યાદ? ઓકે. અને હવે યાદ ન રહે તો દોસ્તો યાદ રાખજો, અઘરું છે, બરાબર ને? મનીષ સર આવ્યા? ના, મનીષ સર હોય તો ટહુકો કરે. ચાલો, ઓકે, યાદ રહી ગયું? મસ્ત રીતના ફરી એક વખત જોઈએ. એક ગુલાબદીન ગાડીવાળો જે છે એ ગાડીવાળો હાલ્યો જતો હતો, હે? તમે ઓલું નદિયા કે પાર નામનું મૂવી જોયું હશે. એમાં ખ્યાલ હોય તો ઓલો ગાડીવાળો હાંકો જતો હોય ગાડી, હે? અને પાછળ જે છે પાછળ હિરોઈન બેઠી હોય. એટલે સચિન જે છે સચિન ગાડી હાંકો જતો હોય. એનું નામ સચિન છે, હે? કદાચ ગીત સાંભળ્યું હશે કે એ ગુંજા ઉસ દિન તોરી સખિયા करती थी क्या बात हो, कहने लगी तेरे साथ चलन को तो आ गए हम तोरा साथ हो. अभी कैसे साथ अधूरा तब तक जब तक, साथ अधूरा तब तक जब तक पूरे न हो फेरे चार हो, तंग करने का तो से नाता है गुजरिया, तंग करने का तो से नाता है गुजरिया, कहीं कहीं जो ठहर दिन जाएगा गुजर, गाड़ी हाँकन दे कौन दिशा में लेके चला रे बटुहिया, कौन दिशा में. તો ગુલાબદીન બટુહિયા ચલાવી રહ્યો છે અને ગુંજાન બધી જો ગુંજુ ભરીને બેઠા છે, રાઈટ? એટલે આ બે બેનો વાતો કરતી હતી. પેલા વાત કરી લતાની બીજી વાતો, પછી એ વસુંધરાની વાતોમાં, પછી એવા વસંતની વાતોમાં. જેવી વસંતની વાતો આવી તેને તરત યાદ આવી ગઈ ઓલી નીલી. હા, રૂપવાન છે એટલે રૂપ સૃષ્ટિમાં મોહી ગયો છે. એના મનમાં માત્ર ને માત્ર નીલીનું જ ભૂત ચડેલું. મનના ભૂત ને નીલીના ભૂત. એટલે ઓલી બીજી કે સાચી વાત છે, એ તો ભીતરના જીવનની વાત છે. માણસના મનખાને આપણે થોડાક ઓળખી શકવી, રાઈટ? અને જેવી પ્રેમની વાત થઈ એટલે આ ગુલાબદીન ગાડીવાળાની તે ક્યાંક નસ દબાણી હશે ને, એને મારી બ્રેક, અને બ્રેક મારી એટલે ઓલી નીલીની બે ઉપર આવી ગયા આવી રીતના અને કરવા માંડ્યા કથક.
સમજાઈ ગયું? ઓકે, તો આવી રીતના આપણે ગુલાબદાસ બ્રોકરને યાદ રાખ્યા, રાઈટ? આની સાથે સાથે તમે એવું યાદ રાખી શકો કે સાહેબ આ ગાડી જતી હતી ક્યાં? ગાડી જતી હતી રતનપુર બોર્ડર નહીં, પોરબંદર. ક્યાં જતી હતી દોસ્તો? પોરબંદર આ ગાડી જતી હતી, રાઈટ? તો પોરબંદર તરફ ગાડી જઈ રહી છે. ડન? ચલો, चलो ओके, सरस. तो પછી આગળ વધતા હે, બરાબર ને? આગળ વધતા હે ને? ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના જે સ્થાપક છે એની વાત કરવાની છે. કદાચ નામથી તમે અજાણ હોય અને જાણીતા હોય, કાંઈ નક્કી નહીં, પણ ધીરુભાઈ ઠાકરની વાત કરશું. પણ એ વાત કરતા પહેલા આપણે આ બધા જ પોઈન્ટને જોઈ લેવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આ બધા જ પોઈન્ટને આપણે જોઈ લેવાનો પ્રયત્ન કરીએ. ચલો, સૌથી પહેલા સાહેબ ગુલાબદાસ બ્રોકર જે છે, ગુલાબદાસ બ્રોકરનો જન્મ ક્યાં થાય છે? ગુલાબદાસ બ્રોકરનો જન્મ ઈસવીસન 1909ની સાલમાં પોરબંદર ખાતે તેઓ જન્મે છે. પૂરું નામ ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર છે. કથકના ઉપનામથી તેમને આપણે ઓળખીએ છીએ. કવિ પરિચયની વાત કરીએ તો ગુલાબદાસ બ્રોકર વાર્તાકાર, નાટ્યકાર, પ્રવાસ લેખક, વિવેચક, જીવન ચરિત્રક લેખક અને સંપાદક તરીકે કામ કર્યું છે. લતા શું બોલે છે એ એમની બહુ ચર્ચામાં રહેલી વાર્તા છે. ત્યાંથી આપણે આગળ જઈએ. તેમની વાર્તાઓની વાત કરીએ તો તેમની વાર્તાઓની વિશેષતા મનોવ્યાપાર જે છે, મનોવ્યાપારનું નિરૂપણ હતું. લતા અને બીજી વાતોથી તેમણે પોતાના લેખનની શરૂઆત કરી હતી. ઈસવીસન 1974-75 દરમિયાન ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહી ચૂક્યા. 1968ની સાલમાં કુમારચંદ્રક, 98માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 2000ની સાલમાં નરસિંહ મહેતા પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ભારત સરકાર દ્વારા ઈસવીસન 1991ની સાલમાં તેઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને પદ્મ પુરસ્કાર જે છે, પદ્મ પુરસ્કાર પણ મળેલો છે. મુખ્ય કૃતિઓની વાત કરીએ દોસ્તો તો લતા અને બીજી વાતો, વસુંધરા અને બીજી વાતો, સૂર્યા, માણસના મન, બરાબર, બ્રોકરની શ્રેષ્ઠ વાર્તા, ભીતરના જીવન, પ્રેમ પદાર્થ, નીલીનું ભૂત, ગુલાબદીન ગાડીવાળો, હરિનો માર્ગ, બરાબર. ત્યારબાદ રૂપ સૃષ્ટિમાં, વસંતે, મનના ભૂત, બરાબર, નવા ગગનની નીચે, બરાબર, સ્મરણનો દેશ. આ યાદ રાખજો, સ્મરણનો દેશ ભૂલાઈ ગયો, આ બહુ મહત્વનો છે. એટલે જતા હતા ક્યાં? તો કે સ્મરણના દેશમાં વયા ગયા એમ કહેજો. અને અમૃત દીક્ષા, આ બધી એમની રચનાઓ છે. તો સક્સેસફુલી આપણે ગુલાબદાસ બ્રોકર જે છે, ગુલાબદાસ બ્રોકરને ભણ્યા. ઓકે, હવે ત્યાંથી આપણે આગળ વધી રહ્યા છીએ અને હવે નેક્સ્ટ વાતને આપણે આગળ ધપાવી રહ્યા છીએ. અને સાહેબ કોણ છે નેક્સ્ટ? એ તો કયો? ધીરુભાઈ ઠાકર છે. આનું નામ લખેલું નથી ઉપર, પણ હું લખી દઉં છું. બહુ મોટું નામ છે, હે ને? એટલે લખવું જરૂરી છે. કાંઈ નો પૂછાય ને સાહેબ, તો એક જ પોઈન્ટ માટે પૂછાય. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપક કોણ છે? તો ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપક ધીરુભાઈ ઠાકર છે. કોણ છે? ધીરુભાઈ ઠાકર. દોસ્તો, ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રાંત જેને બહુ બધા સાહિત્યકારો આપ્યા, એ પૈકીના એક બહુ ઉમદા સાહિત્યકાર કે જેઓનો જન્મ સૌરાષ્ટ્ર પ્રાંતમાં થાય છે. અને સૌરાષ્ટ્ર જે છે, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, એમનો જન્મ ગીર સોમનાથ કોડીનાર ખાતે થાય છે. ક્યાં થાય છે દોસ્તો? કોડીનાર ખાતે તેઓનો જન્મ થાય છે. કોડીનાર નો કહેતા, કોડીનાર, રાઈટ? કોડીનાર ગીર સોમનાથ ખાતે તેઓનો જન્મ ઈસવીસન 1918ની સાલમાં થાય છે. અને યાદ રાખજો, ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર તેઓનું નામ છે. શું નામ છે? ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર. ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર તેઓનું નામ છે, રાઈટ? દોસ્તો, આ પોઈન્ટ તો છે જ, પણ બહુ મહત્વનો પોઈન્ટ હોય ને તો એક ગુજરાત વિશ્વકોશના સ્થાપક. અને સાહેબ હવેનો પોઈન્ટ છે ને બીજો બહુ મહત્વનો છે. મોસ્ટ આઈએમપી કરીને તમારે કંઈક લખવું એટલે લખી નાખજો. એમનું ઉપનામ છે સવ્યસાચી. એમનું ઉપનામ શું છે દોસ્તો? એમનું ઉપનામ છે સવ્યસાચી, રાઈટ? તો સવ્યસાચીના ઉપનામથી જેઓને આપણે ઓળખીએ છીએ, સવ્યસાચીના ઉપનામથી જેઓને આપણે ઓળખીએ દોસ્તો, એવા ધીરુભાઈ
પ્રેમશંકર ઠાકર જે છે, પ્રેમશંકર ઠાકરનો જન્મ કોડીનાર ગીર સોમનાથ ખાતે ઈસવીસન 1918 ની સાલમાં થયો હતો. રાઈટ, તો આ એમની બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે આપ્યું. ઈસવીસન 1918 ની સાલમાં જન્મ થયો અને એ જ ધીરુભાઈ ઠાકર ઈસવીસન 1985 ની સાલ આવે છે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરે છે. તમને સ્થાપના વર્ષ પૂછી શકે, તમને પૂછી શકે કોને સ્થાપના કરી હતી. ઈસવીસન 1958 ની સાલ, કઈ સાલ છે? ઈસવીસન 1958 ની સાલમાં એની સ્થાપના, સોરી ઊંધું થઈ ગયું, ઈસવીસન 1985 ની સાલમાં સ્થાપના થશે. સવ્યસાચી, રાઈટ. અને ઈસવીસન 1985 ની સાલમાં સ્થાપના થશે શેની? ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. એની સ્થાપના કોના દ્વારા થશે? ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર સવ્યસાચી દ્વારા થશે. રાઈટ. અને ગુજરાતી ભાષાને આ વિશ્વકોશની ભેટ જે છે એ ભેટ ધીરુભાઈ ઠાકર જે છે ધીરુભાઈ ઠાકર આપે છે. રાઈટ. અને એવું કહેવાય છે કે ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર કોષ એવું કહેવાય છે એ છે આ ગુજરાત વિશ્વકોશ. આ જ ગ્રંથ 1, 2, 3, 4, 5, 6, 7, 25 ભાગમાં બહાર પડેલો. અને કેટલા ભાગમાં બહાર પડેલો દોસ્તો? 25 પાર્ટ્સ. અરે સાહેબ એ તો ઓય, આ 25 ભાગમાંથી એકય ભાગ 1000 પેજ કરતા નાના નથી. સમજાઈ ગયું? 1000 ઓછામાં ઓછા પૃષ્ઠો છે. દરેક ભાગમાં 1000 પૃષ્ઠો છે. સમજાય છે? તો ખાલી વિચાર કરો કે કેવડો દીર્ઘ ગ્રંથ હશે. બરાબર. મણિલાલ નભુભાઈ દ્વિવેદીને આપણે ભણ્યા હતા. બરાબર. અને એ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલી સાહિત્ય જગતની સાધના એમને પોતાના અક્ષરોએ લખી અને એ છે જીવન રંગ શીર્ષક સાથે. કયા શીર્ષક સાથે? જીવન રંગ નામના શીર્ષક સાથે. તો જીવન રંગ પ્રશ્ન પૂછાય કે કોના ઉપર લખાયેલી છે? તો કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમના ઉપર તેઓએ તેમની સાહિત્ય સાધનાને જીવન રંગના માધ્યમથી અથવા તો જીવન રંગ નામ આપી અને એ શીર્ષકથી લખી છે. રાઈટ. ઓકે. હવે એ જ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવન છે, જો એમની સાધના લખી. હવે એમનું આખું જીવન ઈસવીસન 1993 માં એક કૃતિ લખી અને એ છે ઊંચો પર્વત ઊંચી ખીણ. રાઈટ. ઊંચો પર્વત અને ઊંચી ખીણ આ એક નાટક બનાવ્યું ને નાટકનું સર્જન કરનાર કોણ હતા? ધીરુભાઈ હતા. રાઈટ. ઊંચો પર્વત ઊંચી ખીણ. પ્રશ્ન પૂછાય, ઊંચો પર્વત ઊંચી ખીણ. જો આવી નવી રચના હોય જેમ કે થોડા આંસુ થોડા ફૂલ. રાઈટ. એ કોની છે રચના દોસ્તો? જયશંકર ભોજક સુંદરીની છે. એમ જ પૂછાય કે ઊંચો પર્વત ઊંચી ખીણ કોને લખેલી છે? ધીરુભાઈ ઠાકરે લખેલી છે. સાહેબ કોની ઉપર લખેલી છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવન ચરિત્ર લખ્યું છે. રાઈટ. એના જીવન ઉપર એક નાટક બનાવ્યું છે, એક નાટક છે. અને નાટકનું સર્જન કરનારા કોણ છે? ધીરુભાઈ. અને ધીરુભાઈ છે પછી મળવાના જ છે, આટલા સારા કામ કરે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર 98 માં, 94 ની સાલમાં રણજીત રામ સુવર્ણચંદ્રક, વિદ્યા વિકાસ કોષ ટ્રસ્ટ નો પણ પુરસ્કાર. અને આગળ જતા બહુ વર્ષો પહેલા જ, થોડાક વર્ષો પહેલા જ તે એટલે કે 2014 ની સાલમાં તેઓને પદ્મશ્રી મળ્યો હતો. રાઈટ. તેઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દોસ્તો આખા જેટલી મેં તમને ડિટેલ દીધી એ ડિટેલ બહુ બધી ડિટેલમાંથી આટલી ડિટેલ છે ને એ ડિટેલમાં આટલી આપી. સમજો બહુ બધી ડિટેલ છે એમાં મેં આટલી કાઢી, એ આટલીમાંથી બોર્ડ વર્કમાં આટલી જ કરી. એટલે આટલું કેટલી જ તમને ખ્યાલ હોવી જોઈએ કે ધીરુભાઈ ઠાકર જે છે, ધીરુભાઈ ઠાકરનો જન્મ ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરના નામથી કોડીનાર ખાતે 1918 માં થાય છે. સવ્યસાચી તેઓનું ઉપનામ છે. ઈસવીસન 1985 ની સાલમાં તેમને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જે છે એની સ્થાપના કરી. બરાબર. એક ગ્રંથ આપ્યો, 25 ભાગોમાં છે. દરેક ભાગ 1000 પૃષ્ઠનું છે. જીવન રંગ મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાધના ઉપર અને ઊંચો પર્વત અને ઊંચી ખીણ જે છે એ નાટક છે. અને એ નાટક પણ કોના પર? મણિલાલ નભુભાઈ દ્વિવેદી ના જીવન ઉપર લખાયેલું છે અને ભજવાયેલું છે. 2014 માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. રણજીત રામ સુવર્ણચંદ્રક પણ એમને મળેલો છે. ઓકે ઓકે ચાલો.
કોરોના કાળમાં ડ્રિંક ઓઝ ઓફ વોટર, બહુ પાણી પીવો, બને તો ગરમ પીવો, સમજાય? બારિયા કૃણાલ બહુ બધા બાકી છે હજી, રાઈટ? ચલો, હું છેલ્લા 5-6 વર્ષથી નથી ચગાવતો પતંગ, અને નથી ચગાવતો ને પછી હું બહુ ખુશ પણ છું. જ્યારથી હું પતંગ ચગાવવાનું બંધ કરીને ત્યારથી હું જિંદગીમાં ખૂબ ખુશ છું, રાઈટ? તો હું તમારી પાસે એક એક્ઝામ્પલ છું. 2016 પછી હું ચગાવતો નથી, ત્યારથી હું ખુશ છું સાહેબ. તો પછી તમારે વિચારવાનું છે, બરાબર? બધા પોતપોતાની રીતના પોતાના ઇન્ડિવિજ્યુઅલ વિચાર લઈને બેઠા હોય છે, જેને ઠીક લાગે એ કરવાનું, પણ હું નથી ચગાવતો. તમે મને પૂછ્યું ને એટલે મેં કીધું, રાઈટ? ચલો, તો દોસ્તો હવે આપણે વાત કરવાની કોની? તો કે ધીરુભાઈ ઠાકરની. એ ધીરુભાઈ ઠાકરની રચનાઓની વાત કરવાની છે. ઠાકર કરે એ ઠીક છે, બરાબર, અને ધીરુભાઈ કરે એ ઠીક છે. ધીરુભાઈની રચનાઓમાં બહુ ઓછી રચનાઓ છે, એટલે બહુ આનંદ થશે તમને. ક્યારે ખતમ થઈ જશે ને કઈ ખબર નહીં પડે. ધીરુભાઈની રચનામાં સૌથી પહેલા તમને ખ્યાલ છે કે વિશ્વકોશ ટ્રસ્ટ, બરાબર ને, રસ અને રુચિ, વિક્ષેપ, વિભાવિતમ અને મણિલાલ નભુભાઈની સાહિત્ય સાધના, આ રચના એમની છે. રાઈટ? આ રચના કોની છે? ધીરુભાઈ ઠાકરની છે. પ્રશ્ન પૂછે રસ અને રુચિ, વિક્ષેપ, એમની એ રચના કોની છે? રસ અને રુચિ એ પણ રચના એમની છે. રુચિ, વિક્ષેપ કોની રચના છે? તો કે વિક્ષેપ જે છે, વિક્ષેપ પણ તેઓની જ રચના છે. ટોટલ 4 રચના યાદ રાખવાની. આમાં મારે કઈ સૂત્ર બનાવવાનું ન હોય. રસ અને રુચિ, વિક્ષેપ, મણિલાલ નભુભાઈની સાહિત્ય સાધના અને વિભાવિતમ. કઈ રચના છે? વિભાવિતમ, બરાબર ને? ચાલો, આટલું યાદ રાખવાનું છે દોસ્તો. કાલની પરમ દિવસની વાત કરું છું. પરમ દિવસે રાજકોટમાં એક બેન ગળું કપાવાના કારણે મૃત્યુ પામ્યા છે, રાઈટ? અને આવા પ્રત્યેક શહેરમાં એક ઉદાહરણ હોતા હોય છે. રેગ્યુલર, હવે રેગ્યુલર થઈ ગયું છે, સમજાય છે? મૃત્યુ પામ્યા છે. તમારી પાસે કદાચ એ ન્યૂઝ તમારા ન્યૂઝપેપરના માધ્યમથી તમારા સુધી પહોંચ્યા હોય કે ન પહોંચ્યા હોય, પણ છતાંય કોઈ નથી સમજવાના, તો નથી સમજવાના, રાઈટ? હું બચી ગયો, વિચાર કરો. હું તમને મારી જ વાત કરું, હું વિયો ગયો હતો, મને ખબર છે કે કદાચ તમે પાસ થાવ પછી મારી જરૂર નથી, પણ મને તમારે મારી અત્યારે જરૂર ખરી. હું તમને જેટલું આપું છું, તમને એટલીસ્ટ તમે પાસ થાવ ત્યાં સુધી તો મારી જરૂર ખરી, રાઈટ? એટલે એક વખત એવું વિચારજો કે સાહેબ બી ગયા હોત તો બહુ તકલીફ થાત, થોડીક તકલીફ થાત ટૂંકમાં મહેનત કરવામાં. બાકી સાહેબો તો છે સારા, ભણાવે કોઈ વાંધો નહોતો. પણ કહેવાનો મતલબ એમ છે દોસ્તો, એવી જ રીતના એક બેને જીવ મૂકી દીધો હોય, રાઈટ? અહીંયા જો હજી એ નિશાન છે, મને લાગતું કે આ નિશાન હું ક્યારે જાય, એવી રીતના બનેલું નિશાન છે. તો આપણા નસીબ છે કે ગાડી સ્લો આપતો હતો અને હાથ નાખી દીધો એટલે બચી ગયો, નકર મારી સાથે પણ એવો કેસ થયો હોત, સમજાય? રાઈટ? એટલે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, સમજાવવા માંગુ છું કે શું કામ આપણે આપણા સ્વાર્થ માટે કોઈની જિંદગી લઈ શકવી, બરાબર? આવા મેં સ્ટેટસ નાખી એટલે તરત એમ કે અચ્છા ઠીક છે, તો તમારે દિવાળીમાં જ આવું હોય છે ને હોળીમાં જ આવું હોય છે ને અમારે આજ નહીં કરતો, અમારે શું કરો? તું કર ભાઈ, સમજાઈ ગયું ને? હું તારા ઘરના નહીં ગળા કાપ નાખ, મને શું વાંધો? પણ કોકના નો કાપ્યો, એમ તને હક નથી કોઈના ગળા કાપવાનો, સમજાય છે? રાઈટ? આપણે વિરોધ, આ બધી વાતોનો વિરોધ કરીએ છીએ, અને વિરોધ આપણી રીતના કરીએ છીએ ને. તમને કદાચ ન ગમતું હોય સ્ટેટસ જોઈ મને બ્લોક કરી દેવાય, એવું કરાય, કા પછી સાહેબ ઇગ્નોર કરાય, રાઈટ? હું તો ઉડાડી જ નાખીશ આવે આન્સર એટલે. ઓકે, ડન? ચલો, તો આટલું યાદ રાખવાનું છે આપણે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાહિત્ય રચના, ત્યારબાદ છે રસ અને રુચિ, વિક્ષેપ અને વિભાવિતમ, બરાબર? ધીરુભાઈ ઠાકર. ધીરુભાઈ ઠાકર પછી આગળ જઈએ એટલે એવું મોટું નામ છે જેને આપણે ભણશું, પણ એ રચનાઓ જોઈ લઈએ. ઈસવીસન 1918ની સાલમાં તેઓનો જન્મ. ક્યાં થાય છે દોસ્તો? તો કે એ પણ લખેલું જ છે મેં, બરાબર? છતાંય તમે એમ કહેશો કે ના સાહેબ તમે કયો, તો કે કોડીનાર ગીર સોમનાથ ખાતે તેઓનો જન્મ છે. પૂરું નામ છે ધીરુભાઈ પ્રેમશંકર ઠાકર. ઉપનામ એમનું સવ્ય સાચી છે, રાઈટ? ધીરુભાઈ ઠાકરે વર્ષ ઈસવીસન 1985માં
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને ગુજરાતી ભાષા જે છે ગુજરાતી ભાષાને વિશ્વકોશની ભેટ આપી હતી. ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર કોષ છે. હવે તમને કહેતા સાહેબ નર્મ કોષ આવે ને ઓલો કોષ આવે, એ નહીં. 25 ભાગોમાં આ ગ્રંથ બહાર પાડ્યો છે, જેના દરેક ભાગમાં 1000 પૃષ્ઠ છે. તેમને મણિલાલ નભુભાઈના જીવન રંગ શીર્ષક સાથે મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાધના લખી હતી. તેમણે વર્ષ 1993ની સાલમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન આધારિત એક ઊંચો પર્વત અને ઊંચી ખીણ નામનું એક નાટકનું સર્જન કર્યું હતું. 1994ની સાલમાં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1998 સાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર, 2002ની સાલમાં વિદ્યા વિકાસ ટ્રસ્ટ દ્વારા શાશ્વત પુરસ્કાર અને 2014ની સાલમાં પદ્મભૂષણ. મારી મિસ્ટેક હતી, મેં પદ્મશ્રી કીધી હતી, પણ પદ્મભૂષણ આવે આમાં. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાહિત્ય સાધના, રસ અને રુચિ અને વિક્ષેપ આ રચનાઓ એમની છે. નેક્સ્ટ કવિ તરફ આપણે જઈએ. તમને જેટલી ખબર હોય ને મને તમે કહી દો આમના વિશે. ના, મને વાગી ચાઇના દોરી નહોતી. જરૂરી નથી ચાઇના દોરી હોય તો જ કપાય. ચાઇના દોરી હોય તો કાપી જ નાખે. ચાઇના દોરી તો ઇટ્સ અ ક્રાઇમ, તમને ખબર છે હે ને? કદાચ ચાઇના દોરી તમે વાપરતા હોય પોલીસ વાળા પકડી જાય, દોસ્તો યાદ રાખજો, તમને જેલમાં પૂરીને રાખી મૂકે. એવડો મોટો ક્રાઇમ છે જો તમે ચાઇના દોરી, એટલે નહીં ચાઇનીઝ છે એટલે, સમજાય? પણ કોકની જિંદગી લઈ શકે છે એટલા માટે. તહેવારો છે ને, હું તમને એમ કહું, ચલો આપણે એક બહુ મસ્ત એવું ડિસ્કશનમાં જઈએ. ચલો તમે મને કહેજો, આપણે ઘણી વખત શું કહીએ હોય ખબર છે કે સાહેબ ધાર્મિક વાતો ઉપર વહી જતા હોય છે. બધા ધર્મથી થોડાક ભોળાયેલા છીએ, હું તમે બધા આપણે એમાં બધા આવી ગયા, રાઈટ? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા. હું તમને એક વાત પ્રશ્ન પૂછું છું, મકર સંક્રાંતિનું મહત્વ શું છે? મકર સંક્રાંતિ જે છે, મકર સંક્રાંતિનું મહત્વ શું છે? ચલો મને કહેજો, મકર સંક્રાંતિનું મહત્વ શું છે? ઉર્જા, દાન, પુન. સન મકર રાશિમાં પ્રવેશે, સૂર્યનું ઉત્તરણ તરફ પ્રયાણ, ઓકે. દાન પુન, ઓકે. પુનદાન કરવું, તે ચીક્કી ખાવાની, ઓકે. ચલો હે ને, આમાં બે ચાર વસ્તુઓ કોમન નીકળી સાહેબ. મકર સંક્રાંતિનું મહત્વ એટલે એક તો દાન પુન કરવું, બરાબર? તમારી જ વાતોને હું આગળ લઈ જાઉં છું, હું મારું કઈ નથી લાવતો, તમે કીધું છે ને એ જ હું કહું છું. એક તો સાહેબ દાન પુન કરવું, બરાબર ને? કે દાન પુન કરવું એ એનું મહત્વ છે. ચલો ડન, કઈ વાંધો નહીં. બીજું સાહેબ મકર રાશિ જે છે, મકર રાશિમાં સૂર્ય. કઈ રાશિમાં? મકર રાશિમાં સૂર્ય. સમજાઈ ગયું? ચલો આ આપણને ખબર પડી ગઈ. ડન. હવે શું? દાન પુન, ખીચડો, બરાબર ને, ઘૂઘરી, આ બધું ખવડાવવું અતિ ઉત્તમ ને ખૂબ સારામાં સારી વાતો છે. આ જેટલી લેખી ને એટલી, રાઈટ? અને દોસ્તો આ તડકી જે છે એ તડકી આપણા શરીર માટે જરૂરી હોય છે, એટલા માટે આખો દિવસ આપણે તડકામાં રહીએ, એટલા માટે આનું મહત્વ આપણે જો કદાચ ફિઝિકલી બાયોલોજીની દ્રષ્ટિએ કદાચ જોવાનો પ્રયત્ન કરીએ. હવે હું તમને એમ કહું કે આમાં કોઈ એક મને તમે પ્રસંગ જણાવો, કોઈ એક મને પ્રસંગ એવો જણાવો કે સાહેબ આપણા ગ્રંથમાં, આપણા આ ગ્રંથમાં કે આપણા ઓલા ગ્રંથમાં એવું લખેલું છે પતંગ ચગાવી. પતંગ ચગાવીએ તો જ તે મકર સંક્રાંતિ આપણે આપણો તહેવાર સારી રીતના ઉજવ્યો કહેવાય, બાકી ઉજવો ન કહેવાય. એક સિંગલ મને કોઈ હોય તમે મને કહો, મને સાહેબ આ પુસ્તકમાં હું લખ્યું છે. સમજાઈ ગયું ને? રાઈટ, બસ હવે તમે યુ ગોટ માય પોઈન્ટ, બરાબર? હું તમને દાન પુન કરવા ના પાડું, નહીં કરવાનું. હું તમને મકર રાશિમાં સૂર્ય જતો હોય તેને રોકી રાખવાનું કહું, ના, આપણું તેવડ જ નથી, હનુમાનજી નથી આપણે. ઘૂઘરી ખવડાવવાની ના, તડકી લેવાની ના નથી પાડતો. તમે
તમે ધાબા ઉપર ચડો તમતાર તમે સ્ટીરિયા પણ વગાડો, ચલો નોઇઝ પોલ્યુશન કરશો હજી ચાલશે, ચાલે નહીં કાંઈ વાંધો નહીં, ચાલે. જો એઝ અ આઈડિયલ શિક્ષક મારે તમને સાચી સલાહ દેવી જોઈએ. કાંઈ વાંધો નહીં, તમતાર તમે ઉપર જાઓ, ન્યા ગરબા કરો, બરાબર ને, ન્યા ગરબા કરો, સાથે મળી અને ત્યાં તમે ચીક્કી ખાઓ, બરાબર ને, ત્યાં તમે શેરડી ખાઓ, બરાબર, મમરાના લાડવા ખાઓ, તમે સમજાય છે? આ બધું તમે કરો, જે વસ્તુ થતી છે એ બધી વસ્તુ તમે કરો, રાઈટ. પણ આ પતંગ ચગાવવાની વાત જે છે એ જરૂરી નથી. મારો કહેવાનો મતલબ એમ કે એવું નથી હોતું કે પતંગ ચગાવીએ તો અને તો જ તે આપણે આપણો તહેવાર ઉજવો કહેવાય, નકર ઉજવો ન કહેવાય. સાહેબ નકર આપણે આ નહીં ઉજવીએ તો આપણા તહેવારો તૂટશે, ન તૂટે. ધાબા ઉપર જાઓ, પતંગ ચગાવો નહીં, બાકી બધું કરો. સમજાય છે? આ મારો કહેવાનો મતલબ છે, રાઈટ. કારણ કે ઘણી વસ્તુ એવી છે જેમાં મગજ હાથ પગ વગરની વાતો બધી થતી હોય. એક તો સવારના વહેલા ચડી ગયા હોય, સવારના વહેલા જયારે ઓલા પારેવડા બચારા ઉડવાની શરૂઆત કરે ને ત્યારને ઈ ચડી ગયો હોય, એને ભેગું કોઈ ન હોય, ટીચકા માર્યા જ જાય, ચગે નહીં તોય. સમજી ગયો? એટલે સવારથી જ તે ગળા કાપવાનું ચાલુ કરી દીધું હોય એને, કાંઈ વાંધો નહીં. પછી જો હું તમને એમ કહું છું કદાચ એ પતંગ ચગાવી છે તો હું તમને એમ કહું સાહેબ કયો આઈડિયલ સમય છે ચગાવાય? સવાર થઈ ગઈ, સૂરજ ઉગી ગયો, સૂરજ હરખો ઉપર આવી ગયો, 10 વાગે જાવ ઉપર, રાઈટ. 10 વાગ્યાથી લઈને તમતાર હાંજના 4 કે 5 વાગ્યા સુધી તમે પતંગ ચગાવજો. પક્ષીઓને બચાવવાની વાત કરી છે આપણે માણસો જે છે ને, માણસોને આપણે એમ કહી દીધું કે ભાઈ જો એક 14 તારીખ છે, તમે તમારી રીતના તમારા ઘરમાં રહેજો, હે ને. કદાચ આપણે કહી શકો ચલો ત્યાં ઘરમાં રહી જશે. પક્ષીઓ સમજતા નથી એટલે નહીં કહી શકવી. સવારના સમયે પક્ષીઓ નીકળે, સાંજના સમયે પક્ષીઓ નીકળે. બપોરે નો નીકળે એવું ન હોય, પણ બપોરે એ ઠરીને ક્યાંક બેસી ગયા હોય, એમ સમજાઈ ગયું? એટલે આ સમય દરમિયાન કદાચ ચગાવો ને તોય ચાલે. હવે બીજી વાત કે સાહેબ પતંગ ચગાવીએ છીએ કયા પ્રકારની, કયા કલરની દોરી વાપરવી? નોર્મલી આપણે ગુલાબી કલરની દોરી વાપરતા હોઈએ છીએ, આ વાપરવી જોઈએ નહીં. સમજાય છે? નોર્મલી આપણે કેવા કલરની દોરી વાપરી? ગુલાબી. તો હવે 2 કલર વધ્યા, એક કલર છે કાળો અને એક કલર છે સફેદ. દોસ્તો આ 2 કલરમાં એક કલર જ વપરાય. એક કલર તો બહુ ઝેરી છે, એ ન વાપરી શકાય, જેને પક્ષીઓ જોઈ શકે નહીં. કયો કલર છે? કયો કલર ને પક્ષી જોઈ શકતા નથી? યસ, જો બધાએ વ્હાઈટ કર્યું. દોસ્તો કાળા કલરની દોરીનો ઉપયોગ થવો જોઈએ નહીં, સફેદ કલરની દોરીનો ઉપયોગ થવો જોઈએ. એટલે કદાચ એ તમારી આજુબાજુમાં કોઈ દોરી પાવા વાળા છે એને જઈને સમજાય આવજો કે ભાઈ સફેદ કલરની પા, અમને કાંઈ વાંધો નથી, તારો ધંધો હાલે. હા, એક તમતા કાળા કલરની નો પાતો. ત્યાં કોઈ હોય ને દોસ્તો, ત્યાં ઉભા રહી શકો તમે. આ તમારી નૈતિક ફરજ છે. જે નાગરિક, સારા નાગરિક તરીકે તમે ત્યાં જઈ અને સલાહ પણ દઈ શકો. ભલે નથી ગમવાની કોઈને, પણ તમે તમારું કામ કર્યું એવું તમને લાગશે. લોકોને જઈને કહી શકો કોઈ એમ કે કાળા કલરની, એટલે એને પ્લીઝ ભાઈ કાળા કલરની નો પાવશો, હું તમને આટલી કંઈક રિક્વેસ્ટ કરું છું, બરાબર. બીજું તો તમને કાંઈ નહીં કહી શકું, એટલા માટે જ હું આવ્યો. તમતાર સફેદ કલરની પાવ, બરાબર, મને કાંઈ વાંધો નથી. કાળા કલરની પ્લીઝ નો પાતા. એના કારણ તમે જણાવો. દોસ્તો કઠોરમાં કઠોર મન નો હોય ને એ પગડી જાય. સમજાઈ ગયું? આપણે એને પાસે કિડની જ નથી માંગી, તો સફેદ કલરની દોરીનું આપણે કહી શકીએ એને. અને સફેદ કલરની દોરી કદાચ એ પક્ષી જોઈ શકે છે એટલા માટે, બરાબર. આટલું થઈ ગયું. હવે પાછા તકલીફ ક્યાં છે ખબર છે? હવે આઈન પછી હકીકતમાં તકલીફ અહીંથી જ ચાલુ થાય. સાચી ખીહર 5 વાગે જ ચાલુ થાય, 5 થી લઈને 7. આ સુરત દાદો આથમી ગયો હો, આથમી ગયો હોય ને તો છેલ્લે એને ઢીલ પકડી રાખી હોય, કે આવા દેજો. જેટલા દોરા બોરા હોય ને બધાને બાંધા હોય ને આવી રીતના હાંકો જ જઈશે. પછી શું કરશે ખબર? પછી એને મૂકી દેશે. એટલે એ દોરી આમાં હાઈલી જતી છે અને કોક પાછા પગ પારવડાને લેતા જતી હોય ને જે ઠીક લાગે એને થાય. સાહેબ તમે એવું કીધું હાંજે પારવડા હુઈ ગયા હોય ને કાંઈ વાંધો નહીં, આવું થાય તોય વાંધો નથી. પણ હાંજે પારવડા હુતા હોય ને એટલે ત્યાં હળી કરવા વાળા તો હોય, એટલી મોટી બહુ મોટા વસ્તીમાં લોકો રહેતા હોય, બહુ મોટી વસ્તી રહેતી હોય, અને ત્યાં પછી શું ફોડે? બોમ્બ ફોડે, રાઈટ. અને આ બોમ્બ ફોડે ને દોસ્તો, એ બોમ્બ ફોડવાથી પાછા પક્ષીઓ ભડકે, એટલે ભડકીને બિચારા ઉડે એટલે પાછા ઉડે. સમજાય છે? બોમ્બ ફોડે. એના બાપુજીના લગ્ન હોય ને, એના બાપના લગ્ન હોય ને એમ બોમ્બ ફોડે, હે ને. સુથરી બોમ્બ ને ઓલા હાંચવીને રાખ્યા હોય ને. કેટલો કઠોર
કઠોર મનનો કહેવાય, વિચારો તો, રાઈટ. અને તમને ખ્યાલ છે કે આ બધું છે, આની સાથે હજી એક વસ્તુ હમણાં નવી એડ હતી જેની સરકારે પ્રતિબંધ લગાવી દીધો, એ બહુ સારી વાત છે. અને શું હતા? ઓલા ગુબ્બારાઓ ચડાવવામાં આવતા, તમને ખ્યાલ હોય તો, રાઈટ. પણ તમારે ત્યાં નથી થતો. આ કોકના ઘરે ગયું ને કોકની આખી રોજી રોટી આખી છીનવાઈ ગઈ હોય તો ગામડામાં જાવ સાહેબ, અને શિયાળુના કડબના પુડાઓ બધા માથે જ રાખ્યા હોય, ત્યાં એક નાનકડી ચિંગારી જાય ને એટલે આખું ઘર ભડકે બળે, ઘર ભડકે બળે એટલે ખેડૂત માટે કાંઈ વધે નહીં પછી એની જિંદગીમાં જીવવા જેવું. સમજાઈ ગયું? જેને તમે તુક્કલ કયો, એ તુક્કલ જે છે એ તુક્કલ ચકાવે, રાઈટ. તુક્કલ જે છે એ તુક્કલ ચકાવે. આવી વાતો કરે, આ ન કરવાની કરે. સમજાય છે? તો પછી ચલો, પણ છતાં લોકોને પોતપોતાના ખુદના મંતવ્ય છે ને ઠીક લાગે એ કરે. આપણે તો, હું તમને કઈ પરાયને ના તો નથી પાડી જવાનો, તમને ઠીક લાગે એ કરજો. પણ મારી એક જવાબદારી બને, અને જવાબદારી મેં તમને કહી દીધી, રાઈટ. ચલો, સરકારે બહુ હોશિયાર છે, મને બહુ મજા આવે. સરકાર તેથી કાપ મૂકી દે છે ને, બહુ સારી વાત છે, રાઈટ. કાપ મૂકવા પાછળ માત્ર ને માત્ર વોઇસ પોલ્યુશન નથી, અને આપણા વિચારવા કે સાહેબ કાપ છે ને એ શું કામ સરકાર કાપી નાખે છે, એની પાછળનું કારણ છે કે નોઇઝ પોલ્યુશન થાય. નહીં, એટલે તાર હોય ને તાર, એ તાર ઉપર ક્યાંક પતંગ લટકાતી હોય, જેને ખબર નથી પડતી, એ ન્યા ઉપર ચડ્યો હોય. સમજાઈ ગયું? અને અડતા તે શોક લગા ન થાય એટલા માટે સરકાર તાર કાપી નાખતી હોય છે, મતલબ કે વીજળી કાપી નાખતી હોય છે, કાને કદાચ અડી જાય તો કઈ થાય નહીં. હવે એવું ન કરતા પાસે ન્યા જઈને અડી આવે. સાહેબે કીધું હતું કે ન્યા એમાં પાવર ન આવતો હોય, કેમ કે આ તો આપણને પિતૃ નડે, તમને આ જઈને અડાન સરકારે ચાલુ કરી દીધી તો સમજાય? ધ્યાન દેવાનું. સરકાર જ પતંગ મહોત્સવ ઉજવે છે, તો સરકાર તો એમ કહું છું કોરોનામાં મોટી રેલી કરે છે. સમજાય છે? સરકાર કોરોનામાં મોટી રેલી કરે છે, બરાબર. જે તે સરકારોના કદાચ અધિકારીઓ એની રીતના ટુ નહીં ફરતા હોય છે. સરકારના કોઈક અધિકારીઓ ખોટા કામ કરતા હોય છે. આપણે નથી કરવાના ને દોસ્ત. હા, આપણે આગળ વધવાનું છે. ચલો, તો ધીરુભાઈ ઠાકરની આટલી આપણે નથી વાત કરી. ધીરુભાઈ ઠાકર જે છે, ધીરુભાઈ ઠાકર જોઈએ આપણે. ઓકે, ચલો. હવે અહીંયા ક્યાંક આપણે લોચામાં ચડ્યા છીએ. શું નામ છે આ? આપણે ભણવાના છે. કોને ભણવાના છે? ઉપર લખાઈ ગયું છે ધીરુભાઈ ઠાકર, રાઈટ. ટૂંકમાં ખોટી ટ્રેનમાં આપણે બેસી ગયા છીએ, રાઈટ. કે કેવળ દવાથી અમારો રોગ નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં. કેવળ દવાથી અમારો રોગ નહીં મટે, સંબંધ પણ જરા ઉમેરો તમારી સારવારમાં. સમજાય છે? અને એ જેને કીધું છે એવા આપણે મરીજને ભણવાના છીએ, ધીરુભાઈ ઠાકરને નહીં. આ ધીરુભાઈ ઠાકર અહીં એકદમ ખોટી વાત છે, અને હું કડકમાં કડક શબ્દોમાં નિંદા કરું. બરાબર, લ્યો નિંદા કરી નાખી. 85માં સાહિત્યકારે પહોંચી ગયા દોસ્તો. કેટલામાં? 85માં સાહિત્યકારે આપણે પહોંચી ગયા છીએ. ચલો, કોની વાત કરવાની છે? વાત કરવાની છે એક ખૂબ સારા એવા સાહિત્યકારની. બધા સાહેબ એમ જ કહો તમે, એવું જ હોય. અને એનું નામ શું છે? એનું નામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી. અબ્બાસ અબ્દુલ અલી વાસી. જ્યારે તમે અબ્બાસ વાસીના નામથી ઓળખો છો, કેના નામથી ઓળખો છો? અબ્બાસ વાસીના નામથી ઓળખો છો. અને એને જ તે ગઝલના બેતાદ બાદશાહ કહેવામાં આવે છે. અને આ ગઝલના બેતાદ બાદશાહ, જે રીતના ગોલરાણી બાદશાહ આવે એવી રીતના ગઝલના બેતાદ બાદશાહ, જેને તમે મરીઝના નામે ઓળખો છો. કેના નામે ઓળખો દોસ્તો? મરીઝના નામે ઓળખો છો, હે ને? ગઝલ લખે ને આવા જોઈએ, મરીઝ હોય, ઘાયલ હોય. સમજાઈ ગયું? એના તખલ્લુજો આવા હોય, એના ઉપનામો આવા હોય. ગઝલનો બેતાદ બાદશાહ એનું બિરુદ છે, રાઈટ. અને આ વ્યક્તિને દોસ્તો જે રીતના ગાલિબને કોઈ ન પહોંચી શકે, એ રીતના આને પણ ગુજરાતી સાહિત્યની ગઝલમાં કોઈ ન પહોંચી શકે. તો સૌથી પહેલા એમના જન્મથી શરૂઆત કરાય ને, કે સાહેબ એમનો જન્મ ક્યાં થયો હતો? અબ્બાસ અબ્દુલ અલી વાસીનો જન્મ ક્યાં થયો હતો? સુરત ખાતે ઈસવીસન 1917 માં જન્મે છે, રાઈટ. સુરત ખાતે ઈસવીસન 1917 ની સાલમાં તેઓનો જન્મ થાય છે. સરજી એમનું ઉપનામ શું છે?
એમને કયા બિરુદથી આપણે બિરદાવ્યા છે? ઉપનામ છે એમનું મરીઝ, રાઈટ? મરીઝ એમનું ઉપનામ છે. ઓકે, પછી એમનું બિરુદ શું છે? તો કે એમનું બિરુદ છે ગઝલનો બેતાદ બાદશાહ. ગઝલનો બાદશાહ કહેશો તો હાલશે, અને ગઝલનો બેતાજ બાદશાહ કહેશો તો હાલશે. નામ ફરી એક વખત, અબ્બાસ અબ્દુલ અલી વાસી. નામ ફરી એક વખત, અબ્બાસ અબ્દુલ અલી વાસી, રાઈટ? ઓકે, ગઝલનો બેતાદ બાદશાહ. અને આ જ વ્યક્તિને કહેવામાં આવે છે ગુજરાતનો ગાલિબ. આને શું કહેવામાં આવે છે દોસ્તો? ગુજરાતનો ગાલિબ, રાઈટ? ગુજરાતના ગાલિબ તરીકે ઓળખે છે આપણે. પ્રશ્ન પૂછે કે ગુજરાતનો ગાલિબ એટલે કોણ? અબ્બાસ વાસી. જો ઘણી જગ્યાએ ભણતર જરૂરી નથી, અત્યારે જરૂરી આજકાલના લોકો પ્રમાણે. પેલા લોકો ભણેલા નહોતા ને તોય મને કોઈ એમ કે ને કે ભાઈ અભણ વ્યક્તિ છે, નેતા છે, અભણ વ્યક્તિ ન હોવો જોઈએ, શિક્ષિત હોવો જોઈએ, હું આ વાતને નથી માનનારો. અને પાછળનું કારણ કહું કે તમારા ઘરમાં તમારા પિતા નથી ભણેલા, કદાચ તમારા દાદા નથી ભણેલા, પણ તમારું ઘર બહુ સારી રીતના હાચવતા. એટલે જરૂરી નથી કે રાજકારણમાં ભણેલો જ વ્યક્તિ હોવો જોઈએ, હે ને? ઘણા ભણી ગણીને સેટિંગ નથી કરતા, સમજાય છે ને? ભણી ગણીને પછી સેટિંગ કરે છે. તો એવા લોકો છે, એટલે એવું જરૂરી નથી કે ભણેલો જ વ્યક્તિ તારી શકે, એવું નથી, રાઈટ? ઓકે, તો ગઝલનો બેતાદ બાદશાહ માત્ર 2 ચોપડી ભણેલો, 2 ચોપડી, પછી કાંઈ નહીં, બરાબર? અને 2 ચોપડી ભરી અને એક રબરની ફેક્ટરી ત્યાં હતી, રબરની ફેક્ટરીમાં કામ કરવા આવ્યો ગયો. રબરની ફેક્ટરીમાં વ્યક્તિ કામ કરતો, રાઈટ? અબ્બાસ વાસી જે છે એ રબરની ફેક્ટરીમાં કામ કરતા. માત્ર 2 ચોપડી. અભ્યાસ કેટલો કર્યો છે? જબરદસ્ત. જોજો, અભ્યાસ એનો કેટલો જબરદસ્ત છે, 2 ચોપડી. અને એ પૂછવામાં આવે ક્યાં સુધી? 12 વાગ્યા સુધી જઈશે, એનાથી વધુ ભણ્યા જ નથી પેલાના સાહિત્યકારો છે. અભ્યાસ 2 ચોપડી સુધી, અને રબરની ફેક્ટરીમાં, ત્યારબાદ રબરની ફેક્ટરીમાં કામ કરવા વયા ગયા હતા. રબરની ફેક્ટરીમાં કામ કરતા. આ વાત મહત્વની નથી પૂછાતી કે રબરની ફેક્ટરીમાં હું કામ કરતા, પણ હા, માત્ર નાની એટલે 14 વર્ષની ઉંમરે ગઝલ લખવાની શરૂઆત કરી હતી. કેટલા વર્ષની ઉંમરે? 14 વર્ષની ઉંમરે ગઝલ લખવાની શરૂઆત કરી દીધી દોસ્તો. ગઝલ લખવાની શરૂઆત કરી એમને કેટલા વર્ષની ઉંમરે? 14 વર્ષની ઉંમરે. આજકાલનો 14 વર્ષનો ભોપો જોજો, અને એ 14 વર્ષની ઉંમરે ગઝલ લખવાની શરૂઆત કરી નાખી હતી. સમજી શકો ને? એને ડિફરન્સ તમને ખબર પડશે કે સાહેબ કેવું જબરદસ્ત કહેવાય. આજકાલના 14 વર્ષના છોકરાને કઈ ખબર નથી હોતી, સમજાય? આજકાલના છોકરાને કઈ ખબર નથી હોતી. 14 વર્ષની ઉંમરે એક ચારણ કન્યા, રાઈટ? અને એક છે અબ્બાસ વાસી, રાઈટ? અને દોસ્તો સારું કામ કરે એટલે કહેવાના જ છે. સિતાંશુ યશચંદ્ર નામ ખબર હશે, અને એ સિતાંશુ યશચંદ્ર એ મરીઝ વિશે કીધું છે કે અઘાત વેદનાશીલતા, સ્ફોટક પ્રતિકાત્મકતા અને સૌંદર્યની દ્રષ્ટિએ સર્વાધિક સદ્રિય એવો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એટલે અબ્બાસ વાસી, રાઈટ? આવા અલગ અલગ 3 વિશેષણો એમને આપ્યા છે. વેદનાશીલ એમને કીધું, અઘાત વેદનાશીલ, સ્ફોટક પ્રતિકાત્મકતા, તાત્કાલિક લખાણના, સૌંદર્યની દ્રષ્ટિએ સર્વાધિક શ્રેષ્ઠ કહીએ આપણે, સમજાય? એવો એક વ્યક્તિ એટલે અબ્બાસ વાસી. ઈસવીસન 1983ની સાલમાં તેમને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક મળેલો છે. પરંતુ નસીબદાર હોય છે કે જેને જીવતા જીવતા મળે. અબ્બાસ વાસીને મરણોપરાંત મળ્યો હતો, રાઈટ? તમે એક એની ગઝલ સાંભળીએ છે કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ, હું ક્યાં કહું છું આપની
હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. રાઈટ, એમની રચના છે. કે છે કે મૃત્યુ પહેલા થોડી જરા બેવફાઈ કર, જેથી મરી જ અમને પસ્તાવો ન થાય. મૃત્યુ પહેલા થોડી જરા બેવફાઈ કર, જેથી મરી જ અમને પસ્તાવો ના થાય. એ ના કહીને સહેજમાં છૂટી ગયા, એ ના કહીને સહેજમાં છૂટી ગયા, મરી જ કરવી ન જોઈતી થી ઉતાવળ સવાલમાં. સવાલ જે છે એ સવાલ કદાચ પ્રેમની વાત છે. બે પ્રેમીઓ પ્રેમ કરતા હોય, મતલબ કે એક વ્યક્તિ, એક છોકરો છે કોઈ છોકરીને પ્રેમ કરે છે, અધીરો થઈને પૂછી આવે, રાઈટ, હજી તો થોડું ઘણું ચાલુ થયું હોય ત્યાં અધીરો થઈને પૂછી આવે, એટલે કે ના, સમજાઈ ગયું? ઓકે, હવે એની ઉપર આ જો આ બધા પ્રસંગોને કવિ લખી શકે અને ઉપાડી શકે, એને ઉપાડી લીધું. શું કીધું? કે એ ના કહીને સહેજમાં છૂટી ગયા મરીજ, એ ના કહીને સહેજમાં છૂટી ગયા મરીજ, કરવી ન જોઈતી હતી ઉતાવળ સવાલમાં. સવાલ પૂછવામાં ખોટી ઉતાવળ કરી નાખી. સમજાઈ ગયું? તો એ મરીજ અબ્બાસ વાસીની રચના છે. કેવળ દવાથી અમારો રોગ નહીં મટે સાહેબ, સંબંધનો પણ ઉમેરો કરજો સારવારમાં. આ રચના પણ એમની છે. આ બધી રચનાઓ કોની છે? અબ્બાસ વાસીની છે. કોની છે? અબ્બાસ વાસીની રચના છે. હા, હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ. હા પાડો, મતલબ કાંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. મતલબ તમને એવું થયું છે કે નહીં, સોરી યાર, સમજાય છે? રાઈટ, સીધી માથામાં વાગે એવી ના પાડે ને એનો મતલબ છે કાંઈ વાંધો નહીં, ધેર ઇઝ સમથિંગ રોંગ, બરાબર. પણ આમ 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 તૂટતા હૃદય ના પાડે ને એ વાત આખી અલગ છે. એટલે મરીજે એ લખ્યું છે કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. રાઈટ, ચલો. શબ્દો સમજવા અઘરા હોય છે, અને સાહિત્યકાર, ખાસ કરીને ગઝલકારના શબ્દો છે ને, એ અચાનક ક્યારેક કારમાં બેઠા બેઠા સાંભળતા હોય ને તો સમજાય, કારણ કે ગઝલકાર છે. ઓકે, ચલો, આટલીક યાદ રાખવાનું છે. એમની રચનાઓમાં એમનો ગઝલ સંગ્રહ જે છે એ આગમન, જે એમનો પહેલો ગઝલ સંગ્રહ હતો ને, નકશા, આગમન અને નકશા, આ બે જ યાદ રાખવાનું છે. આગમન અને નકશા, આ બે રચનાઓ જે છે એ કોની છે? મરીઝની છે. ઘાયલની ન કરી નાખતા, બરાબર. ચલો, ચલો, ઓકે, આટલું કમ્પ્લીટ. આમાં આટલું યાદ રાખવાનું છે. હું ક્યાં કહું છું આપની મજા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. મરીઝની વાત કહી છે, મૃત્યુ પહેલા થોડી જરા બેવફાઈ કર, જેથી મરીજ અમને પસ્તાવો ન થાય. એ ના કહીને સહેજમાં છૂટી ગયા મરીજ, કરવી નથી જોઈતી ઉતાવળ સવાલમાં. કેવળ દવાઓથી અમારો ઈલાજ નહીં થાય, સંબંધનો પણ ઉમેરો કરજો જરા સારવારમાં. આ રચનાઓ કોની છે? મરીઝ અબ્બાસ વાસીની છે. ચલો, ડન. ઓકે, તો જન્મ એમનો સુરત ખાતે થાય છે. સુરતમાં તેઓ તબલા તોડ જન્મ્યા, બરાબર, યાદ રાખવાનું છે. તેમનો જન્મ ક્યાં થયો છે? તેમનો જન્મ સુરત ખાતે થયો છે. રાઈટ, નામ તો કે અબ્બાસ અબ્દુલ અલી વાસી, મરીઝ એમનું ઉપનામ, અને ગઝલના બેતાદ બાદશાહ. કવિ પરિચય, ગુજરાતના ગાલિબ તરીકે તેમને ઓળખવામાં આવે છે. માત્ર 2 ચોપડીનો અભ્યાસ કર્યો તો તેઓએ, અને રબરની ફેક્ટરી જે છે, રબરની ફેક્ટરીમાં કામ કરતા. 14 વર્ષની ઉંમરે તેમની પહેલી ગઝલ લખાઈ હતી, અને એ ગઝલ તમને ખબર પડી ગઈ છે. રાઈટ, ચલો, આટલું યાદ રાખવાનું છે. ત્યાંથી આપણે આગળ જઈએ કે સાહેબ સિતાંશુ યશચંદ્ર એ મરીજ વિશે અગાધ વેદનશીલતા અને સ્ફોટક પ્રતિકાત્મકતા, બરાબર, સૌંદર્યની દ્રષ્ટિએ સર્વાધિક સદ્રેય એવા 3 અલગ અલગ વિશેષણોથી તેમને પ્રયોજ્યા હતા. 1983 માં કપિલ દેવને વર્લ્ડ કપ મળ્યો, અને અમને પ્રેમાનંદ સુવર્ણચંદ્રક મળ્યો, પરંતુ મરણોપરાંત મળ્યો હતો. રાઈટ, ત્યાંથી આગળ જઈએ
કૃતિઓમાં ગઝલ સંગ્રહ એમનો આગમન છે, જે પ્રથમ ગઝલ સંગ્રહ અને નકશા પણ એમની રચના છે. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. મૃત્યુ પહેલા થોડી જરા બેવફાઈ કર, જેથી મરી જ અમને પસ્તાવો ન થાય. એ ના કહીને સહેજમાં છૂટી ગયા. મરી જ કરવી ન જોઈતી હતી ઉતાવળ સવાલમાં. કેવળ દવાથી અમારો રોગ નહીં મટે સાહેબ, સંબંધનો પણ ઉમેરો કરજો જરા સારવારમાં. આ રચનાઓ કોની છે? આ રચનાઓ તબલા તોડ મરીદની છે. ચાલો, ઓકે. ડન ડન ડન. મને 1 મિનિટનો સમય આપજો ભાઈ. મારે આમાં તમે જોઈ લો, જો ધીરુભાઈ ઠાકર નથી, મિસ્ટેક છે. ચલો, આવી ગયો છું. ચલો, દેખાય છે ને બધાને? ઓકે, ચલો ત્યારે. સો નેક્સ્ટ કવિને આપણે ભણીએ, નેક્સ્ટ સાહિત્યકારને આપણે ભણીએ, બરાબર ને? આગળ વધીએ. ધીરુભાઈ ઠાકરને ભણ્યા, અને હવે આપણે ભણ્યા કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધા જ લઈ ગઈ મને મંજિલ સુધી, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. સમજાય? અને એ છે અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાલા, રાઈટ? જેમનો પણ જન્મ સુરત ખાતે થાય છે. હાલ આપણે ભણ્યા એમના થોડાક વર્ષ પહેલા એમનો જન્મ થાય, પણ છતાંય એવું નામ, એવડું મોટું કામ, અને કામ અબ્દુલ ગની દહીંવાલાનું, જેને આપણે ગની દહીંવાલાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? ગની દહીંવાલાના નામે ઓળખીએ આપણે, બરાબર? ચલો, ગનીભાઈ સોનેકા નહીં, એ નહીં,
બરાબર, આ છે અબ્દુલ ગની દહીંવાલા. રાઈટ, અબ્દુલ ગની દહીંવાલા. કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. આ રચના કોની છે? આ રચના અબ્દુલ ગની દહીંવાલાની છે. કોની છે? અબ્દુલ ગની દહીંવાલાની છે. ચલો સાહેબ, તો જાણીએ અબ્દુલ ગની દહીંવાલાની લાઈફ વિશે, એમને કરેલા સર્જનો વિશે, જે આપણે યાદ રાખવાના છે. એ બધા જ પોઈન્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વાત કે સાહેબ એમનું પૂરું નામ શું છે? તો તેમનું પૂરું નામ છે અબ્દુલ ગની અબ્દુલ રહીમ ગનીવાલા. ગનીવાલા નહીં, દહીંવાલા. અબ્દુલ ગની અબ્દુલ રહીમ દહીંવાલા. રાઈટ, અબ્દુલ ગની અબ્દુલ રહીમ દહીંવાલા જે છે એમનું નામ છે. ઓકે, એમનો જન્મ ક્યાં થાય છે? જન્મ એમનો સુરત ખાતે થાય છે. જન્મ ક્યાં થાય છે દોસ્તો? જન્મ સુરત ખાતે થાય છે. સુરત જન્મે છે પોતે. કઈ સાલમાં જન્મે છે? તો કે ઈસવીસન 1908 ની સાલમાં જન્મે છે. કઈ સાલમાં જન્મે છે? ઈસવીસન 1908 ની સાલમાં અબ્દુલ ગની દહીંવાલાનો જન્મ થાય છે. રાઈટ, અને બધાને ખ્યાલ હશે ગાતા તરણા ઈસવીસન 1953 માં એમનું પહેલું પ્રકાશિત ગઝલ સંગ્રહ છે. ત્યાંથી શરૂઆત કરે પછી કોઈ દી પાછા ફરતા નથી. ગાતા ઝરણા તમે સાંભળ્યું હોય, પણ આ છે ગાતા તરણા. તો તરણા તરણા ઘણી જગ્યાએ આવ્યું. રાઈટ, આ ગાતા તરણા જે છે એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે. પ્રથમ ગઝલ સંગ્રહ છે. રાઈટ, ગાતા તરણા એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે. ફર્સ્ટ ગઝલ સંગ્રહ જે છે ગાતા તરણા છે. બરાબર, પછી પહેલો માળ એ રજૂ થયો ઈસવીસન 1959-60 માં. એ ભજવાયેલું, પણ એમ કહેવાય છે કે આ ત્રિઅંકી નાટક છે. કેવું નાટક છે? ત્રિઅંકી નાટક છે. એકાંકી યોજના ત્રિઅંકી નાટક છે. ઈસવીસન 1957 જે છે, ઈસવીસન 1957 માં પણ એમને ઘણી બધી રચનાઓ જે છે રચનાઓ લખેલી. રાઈટ, નૃત્ય નાટિકા જે છે, નૃત્ય નાટિકા લખેલી કંઈક જશ્ને શહાદત નૃત્ય નાટિકા. ના ના વાંધો નહીં, મેં કીધું કોણ આવ્યું એમ. મજા મજા. ઓકે, રાઈટ. પછી દોસ્તો તમને મજા આવે ને એવું કંઈક છે, અને એ છે દિવસો જુદાઈ ના જાય છે. આમ તો ન મજા આવે, પણ તમે સાંભળ્યું હશે દિવસો જુદાઈ ના જાય છે. રાઈટ, આ ગઝલ તમે બહુ સાંભળી હશે. ગુજરાત દૈનિકમાં, ગુજરાત મિત્ર દૈનિકમાં તેઓ કાવ્ય કટાક્ષિકા કટાર જે છે એ કાવ્ય કટાક્ષિકા કટાર લખતા. તો છેલ્લે આપણે એ જોઈ લઈશું કોની કટાર વખણાય. સમજાય? તો અબ્દુલ ગની દહીંવાલાની વાત કરીએ છીએ દોસ્તો. અબ્દુલ ગની અબ્દુલ રહીમ દહીંવાલા. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તો ભૂલી ગયો ને દિશાઓ ફરી ગઈ. જન્મ ઈસવીસન 1908. ગાતા તરણા એમનો પ્રથમ ગઝલ સંગ્રહ. દિવસો જુદાઈના જાય છે. આ રચના તમે ખૂબ સારી રીતના બહુ વાર સાંભળી હશે. રાઈટ, અને નામ છે અબ્દુલ ગની દહીંવાલા, જેને આપણે ગનીભાઈ ગની દહીંવાલાના નામે ઓળખીએ છીએ દોસ્તો. ચલો, તો હવે જે વાતો જાણવાની છે એ વાતો તરફ આપણે અગ્રેસર થઈએ. સરજી ફરી એક વખત લખી નાખો. જોઈએ શું કહેતા તમે? હું એમ કહેતો હતો અબ્દુલ ગની દહીંવાલા. શું કહેતો હતો? અબ્દુલ ગની અબ્દુલ રહીમ દહીંવાલા. અબ્દુલ ગની અબ્દુલ રહીમ દહીંવાલા. સાહેબ હવે તો આપણે શું જાણવાનું છે? એમની કૃતિ વિશે જાણવાનું છે, કે એમને લખેલી કૃતિ કઈ છે, એમની કૃતિઓ કઈ કઈ વખણાય છે એ જાણવાનું છે. ચલો, ઓકે, એમની કૃતિઓ વિશે જાણીએ. તમને જે ખબર હોય કહી દો. તમે જેટલી કૃતિઓ તમને ખ્યાલ હોય તમે મને કહી દો. ગાતા ઝરણા એ તો કહેવાનું જ છે. પછી મહેક, ગની એટલે ગની મત. રાઈટ, અબ્દુલ ગની તો ગની મત. નિરાતે. પછી ભિખારણનું ગીત અને મજાની આંબાવાળી. મજાની આંબાવાળી ચાલુ કરી.
આ ત્રણ ખાસ યાદ રાખવાના. મજાની આંબાવાડી, ગાતા તરણા અને ભિખારણનું ગીત. બરાબર. ગનીમત, નિરાતે, મહેક, મધુરપ. આ બધી રચનાઓ કોની છે? તો કે બધી રચનાઓ ગનીભાઈની છે. એટલે ગનીમત છેલ્લે લઈ લઈએ આપણે. કેવું લઈ લઈએ? ગનીમત જે છે, ગનીમત પણ આપણે લઈ લીધું. આટલી યાદ રાખવાની છે. આંબાવાડી આવી ગઈ, મનની આંબાવાડી આવી ગઈ. યાદ રહે કે નહીં? ઈઝી છે કે નહીં? સિમ્પલ છે. ઓકે, બરાબર. હવે આને આપણે યાદ કઈ રીતના રાખશું સાહેબ? તમને ખબર જ છે, કઈક સ્ટોરી બનાવવી પડશે. એમ નામ યાદ નહીં રહે, કારણ કે થોડુંક વધુ છે એટલા માટે. બરાબર, પણ બનાવી નાખશું. તમને એ કદાચ વિશ્વાસ છે કે સાહેબ ગનીભાઈ જે છે એ ગનીભાઈ ક્યાં જાય છે? ગનીભાઈ જે છે, ગનીભાઈ સાહેબ સારું સાહિત્ય લખવું છે. અને સારું સાહિત્ય લખવું હોય તેને ક્યાં જવું પડે દોસ્તો? વાડીએ જવું પડે. ક્યાં જવું પડે? વાડી જે છે એ વાડીએ જવું પડે. અને વાડીએ ગયા છે. અને વાડીમાં જે એ દ્રશ્યો જે છે એ દ્રશ્યોને તેઓ જોઈ રહ્યા છે કે ખૂબ સારા એવા વૃક્ષો છે. રાઈટ. અને આ આંબાવાડી છે. શું છે દોસ્તો? આંબાવાડી છે. રાઈટ. મનની આંબાવાડી. એટલે ખાલી આપણે આંબાવાડી યાદ રાખીએ. આંબાવાડીએ તેઓ ગયા. શું કામ લખવા માટે? કંઈક એવું સારું સર્જન કરવું છે. બરાબર ને? અને દોસ્તો ન્યાનું ત્રાદ્રશ્ય જે છે, જે સર્જાય છે, તેનું વર્ણન થાય છે. કઈ રીતના? તો કે સાહેબ ન્યા એક મધુરપ છે. ન્યા શું છે? એક મધુરપ છે. મતલબ કે મીઠા ટહુકા કરતા મોરલાઓ છે. ત્યાંના ફૂલોની મહેક છે. મહેક છે, મધુરપ છે આંબાવાડી ખાતે. એટલે ગનીભાઈ લખવાની મજા આવે છે. બાજુમાં આ જે તરણાઓ છે એ ગાતા તરણાઓ છે. કેવા તરણાઓ છે? ગાતા તરણાઓ છે. અને આ ગાતા તરણાઓ છે એટલે હવે લખવું છે એમને. બસ પછી તો સાહેબ શાંતિથી અહીંયા ખાટલો ઢાળીને બેસી ગયા છે અને નિરાતે બધું લખ્યું. નિરાતે તેઓએ સાહિત્ય સર્જન કર્યું છે. એ હારું. હા, ઓલા ભટ્ટ સાહેબ ને ફોન કરે. હા, તો મારે આવવું પડશે. નો હાલે. હરદેભાઈ નથી આવવાનું. આખો દિવસ આમના 1000 કલાક અત્યારે કરો. ચલો ફ્રેન્ડ્સ, તો આવી રીતના કંઈક આપણે યાદ રાખીએ અને તમે તમારી રીતના જો કે દિવસો જુદાઈના જાય છે કે જશે જરૂર મિલન સુધી. રાઈટ. આ તમે સાંભળ્યું હશે કે નવા પ્રકાશ વિશે હાંક મારીને આવો, સૂરજના કાનમાં શબ્દો ઉતારીને આવો તો મજા આવે. રાઈટ. તે પ્રેમ આગ રૂપનો એ લઈ ગઈ, સળગી ગયો પતંગ અને જ્યોતિ ઠરી ગઈ. સાવ અમસ્તુ નાહક નિષ્ફળ રમીએ. રાઈટ. અબ્દુલ ગની દહીવાલાની રચનાઓ છે સાહેબ. આપણે આને આગળ વધારીશું. અત્યારે મારે કામ આવી ગયું છે, મારે જવું પડે એમ છે. એ બદલ સોરી અત્યારથી જ કહું છું. પણ આપણે જે એક્સપેક્ટેશન હતી એમ કરતા લેક્ચર તોય લંબાણો છે. સતત કન્ટિન્યુ છું. હજી 4 કલાક બોલીશ. પછી હારનો લેક્ચર લઈ શકીશ કે નહીં, ડોન્ટ નો. ચલો. સો થેન્ક